प्रणम्य गोकुलाधीश भक्तिमार्गाब्जभास्वताः आचार्यां सत्या दृष्ट्वा व्याकुर्वे भक्तिवर्धिनीम् यदङ्गीकृतितो भक्त्या स्वानन्दं नन्दनन्दनाः ददाति तान् प्रभून् वन्दे सर्वकामार्थसिद्धये। श्रीमदाचार्य वर्याणां चरणानुग्रहादहं तदुक्त वाक्य संदर्भम विमृशामि यथामति। श्री महाप्रभुजी विरचित षोडश ग्रंथ में भक्तिवर्धिनीનું આ સત્ર સત્રના સર્વાધ્યક્ષ પુષ્ટિ સિદ્ધાંત શિરોમણી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહારાજ શ્રીના આત્મજ પૂજ્યપાદ गोस्वामी 108 श्री वल्लभराय जी महोदय श्री एवं आजना सत्रना विशेष अध्यक्ष અને જે પ્રમાણે આપ સર્વને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે મુજબ આજના સત્રના વિશેષ વચનામૃત જેમના આપણે શ્રવણ કરવાના છે એવા વિશ્વવિખ્યાત આચાર્યવર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રી કડી અમદાવાદ આપ શ્રીના શ્રી ચરણોમાં પણ સદૈન્ય દંડવત પ્રણામ। श्री ठाकुर जी श्री चरणों में प्रणाम एवं श्री आचार्य चरण सिद्धांत में जेमनो अनुराग है एवा देश विदेश वैष्णवों ઝૂમ माध्यम फेसबुक माध्यम अथवा तो पछी यूट्यूब माध्यम द्वारा श्रवण करी रहेल आप सर्वे भगवदीयजनों भक्तिवर्धिनी ग्रंथ तेनी पूर्व पीठिका जेमा पुरुषोत्तम जोशीना मन में जे प्रश्न थयो हतो के जे अत्यारना समय में पण अनेक वैष्णवोना मन में थई शके अने अलग अलग मार्ग पर जवानुं मन थाय तेनुं निराकरण श्री महाप्रभुजीए जे प्रमाणे कर्युं आपणने सर्वने एक संदेश आप्यो कि जे मार्ग योग्य लागे ए मार्ग एना माटे श्रेयस्कर छे पण श्री आचार्य चरणनी दृष्टिए उत्तम में उत्तम मार्ग एनुं नाम छे भक्ति मार्ग अने ए ज भक्तिनी वृद्धि करवाने माटे जे ग्रंथ श्री आचार्य चरणे ए भगवदीय वैष्णव ने श्रवण कराव्यो हतो जेना द्वारा एमनुं मन प्रभुमां वधारे परोवायुं हतुं ए ग्रंथनुं अनुसंधान આપણે આરંભ કરીએ છીએ। ગઈકાલે 14 ટીકાકારોના ઉલ્લેખ આપણે શ્રવણ કર્યા હતા। એકાદ બે શ્લોકો મંગલાચરણના પણ એમના લઈ લઈએ કે જેનાથી કોઈ પણ ગ્રંથનો જ્યારે આપણે આરંભ કરીએ છીએ તો આપણે પોતાની મતિ પોતાની બુદ્ધિ એ કઈ રીતની રાખવી જોઈએ ખૂબ જ સંક્ષિપ્તમાં કંઈક સારાંશ આપણે એનો વિચારીએ। એક શ્રી પુરુષોત્તમજી જ્યારે મંગલાચરણનો આરંભ કરે છે ત્યારે આરંભમાં ભગવત પ્રણામ કરે છે અને જે ભક્તિ માર્ગરૂપી કમળ છે એ કમળને ખીલવનારા સૂર્યરૂપી શ્રી આચાર્ય ચરણની
દયા દ્રષ્ટિને માટે કંઈક અનુસંધાન લઈ અને ભક્તિવર્ધિનીની ટીકા આપશીએ લખી છે. તો જો આટલા પ્રકાંડ જ્ઞાતા હોય, સતત ગ્રંથોનું અનુસંધાન હોય અને એવા આચાર્યવર્ય પણ જો ગ્રંથને માટે કંઈક વિચાર કરવાનો હોય, રજૂ કરવાનો હોય, તો શ્રી આચાર્ય ચરણની દયા દ્રષ્ટિને માટે વિનમ્ર ભાવે કંઈક પોતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. તો એક મંગલાચરણ ભગવત પ્રણામ તો હોય જ, શ્રી આચાર્ય ચરણને પણ પ્રણામ હોય, પણ સાથે સાથે વિશેષમાં શ્રી મહાપ્રભુજીનો અનુગ્રહ એ પણ ઈચ્છી રહ્યા છે. શ્રી કલ્યાણરાયજી યદંગી કૃતિતો ભક્ત્યા એ પ્રમાણે જ્યારે મંગલાચરણ કરે ત્યારે ટીકાલેખનની પહેલા શ્રી આચાર્ય ચરણને પ્રણામ કરે છે. આખી જે પરંપરા છે આપણે ત્યાંની, તો વિનમ્રતાથી પ્રણામ કરી અને પછી ભક્તિવર્ધિની એનું લેખન કાર્ય આપશે કરેલું છે ટીકાનું. ત્રીજા શ્રી દ્વારકેશજી વધારે વિનમ્રતા દર્શાવી છે. વિમૃશામી યથામતિ. ઘણું બધું જાણતા હોય, ઘણું બધું આવડતું હોય, અગાધ જ્ઞાન હોય, એ શોભે ક્યારે? એમાં જ્યારે વિનમ્રતા હોય ત્યારે, અને એ વિનમ્રતા આપણને એક શબ્દમાં સમજણ પડી જાય છે. જેવી રીતે શ્રીમદ ભાગવતમાં સૂત મહર્ષિનો ઉલ્લેખ છે, તદહમ તે વિદાસ્યામી યથાધીતમ યથામતિ. શૌનક વગેરે ઋષિમુનિઓને સૂત મહર્ષિ એવું કહે છે કે શ્રીમદ ભાગવત આપ લોકોને શ્રવણ અવશ્ય કરાવીશ, પણ જે પ્રમાણે અધ્યયન કર્યું અને મારી બુદ્ધિમાં જે પ્રમાણે ઉતર્યું એ પ્રમાણે. તો જો આ વિદ્વાન આચાર્યો, આવા વિદ્વાન પ્રવક્તાઓ, જેમણે શાસ્ત્રનો કેવળ વક્તવ્ય નથી કર્યું પણ એને પોતાના જીવનમાં ઉતાર્યું છે, એ આટલી વિનમ્રતા રાખે તો આપણે પણ એ જ વિનમ્રતાનો ભાવ ભક્તિવર્ધિની સમજવાને માટે અને જે પ્રવક્તા હોય એને બોલવાને માટે રાખવો પડે કે ભલે ભક્તિવર્ધિની પર વક્તવ્ય આપવું, પણ યથામતિ આટલો વિશાળ સમુદ્ર છે, ભગવત શાસ્ત્ર છે, વાંચ્યું વિચાર્યું તો ઘણું બધું હોય, પણ જે પ્રમાણે સમજાયું છે એ પ્રમાણે ખૂબ જ વિનમ્રતાપૂર્વક શ્રી આચાર્ય ચરણના શ્રી ચરણમાં પ્રણામ કરી અને આપણે આરંભ કરીએ. હવે પહેલો પ્રશ્ન આવે કે ગ્રંથનું પ્રયોજન શું હતું? પુરુષોત્તમ જોશીને શ્રવણ કરાવ્યું તો બરાબર છે, પણ એ તો આપણા માટે એક માધ્યમ થયું. જેવી રીતે ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું, તો ભગવાનનો જે મૂળ હેતુ હતો કે મારા ગયા પછી મારું જ્ઞાન આ વિશ્વમાં રહે અને સેવકોનું, ભક્તોનું કલ્યાણ થાય, તો શ્રી આચાર્ય ચરણે પણ વિચાર્યું હશે કે ભવિષ્યમાં જ્યારે પુષ્ટિ સૃષ્ટિના સેવકોના મનમાં કંઈ અસમંજસ થશે ત્યારે નિરાકરણ ક્યાંથી મેળવશે? તો એવું જ કંઈક ગ્રંથનું પ્રયોજન જે અલગ અલગ ટીકાકારોએ સમજાવ્યું છે એનો આપણે આધાર લઈએ. અથ આચાર્ય ચરણાહ સ્વમાર્ગાંગીકૃતાનામ સ્વમાર્ગીય ભક્તિ વૃદ્ધિ પ્રકારમ અજાનતામ કૃપયા તજ્ઞાપનાય તદ્વૃદ્ધિ પ્રકારમ પ્રતિજાનતે યથેતિ. શ્રી આચાર્ય ચરણ સ્વમાર્ગાંગીકૃતાનામ એટલે આ જે ગ્રંથ છે, ભક્તિ માર્ગમાં તો મર્યાદા ભક્તિ પણ આવી જાય અને પુષ્ટિ ભક્તિ પણ આવી જાય. તો આ ગ્રંથ જે છે એ કોની પર કૃપા કરી અને એનું રચના કે લેખન કરવામાં આવ્યું છે? તો જે સ્વમાર્ગીય પુષ્ટિ ભક્તો છે એમને આ ગ્રંથ ઉપયોગી છે. અને એમની જે ભક્તિ છે એની વૃદ્ધિને માટે, અને એમાં પણ સ્વમાર્ગીય ભક્તિની વૃદ્ધિનો પ્રકાર જે વૈષ્ણવ જાણતા નથી, અજાનતામ શબ્દ છે આમાં.
એટલે ભક્તિ તો છે, પણ એને વધારવાની કઈ રીતે? જેવી રીતે એક વેપારી હોય એ રાજી ક્યારે થાય? એની પાસે રહેલી સંપત્તિ એ વધારે ને વધારે વધતી જાય તો રાજી થાય. તો આપણા માટે સંપત્તિ શું? આપણા માટે સંપત્તિ એ તો અલૌકિક સંપત્તિ આપણા શ્રી ઠાકોરજી, અને શ્રી ઠાકોરજીને જેના દ્વારા પ્રસન્ન કરી શકીએ એ સેવા, અને સેવા કરવાનો આપણને શીખવાડે એવો જે માર્ગ એ ભક્તિ માર્ગ. તો જેમને એ વૃદ્ધિનો પ્રકાર ખબર નથી, એમની પર કૃપા કરી શ્રી આચાર્ય ચરણ તજ્ઞાપનાયા. અને કેવળ શબ્દો દ્વારા નહીં, કાર્ય બે રીતે થઈ શકે. એક કરવા પૂરતું થાય અને બીજું વ્યક્તિ એમાં પોતાનો જીવ રેડી દે. તો જીવ રેડી દે કઈ રીતના? અહીંયા સમજાવ્યું છે કે કૃપયા. શ્રી આચાર્ય ચરણ આપણને સર્વને ભક્તિવર્ધિની જે ગ્રંથ મળી રહ્યો છે, શેના કારણે? એ કૃપાને કારણે છે. અને માર્ગ પણ કૃપા માર્ગ છે. તો કૃપા માર્ગમાં કૃપાનિધિની કૃપા, એના દ્વારા આપણને તદ્વૃદ્ધિ પ્રકારમ પ્રતિજાનતે, જેના દ્વારા આ જે ભક્તિ છે એની પ્રવૃત્તિનો પ્રકાર આપણે જાણી શકીએ, તો એ બતાવવાની પ્રતિજ્ઞા કરી રહ્યા છે. બીજા ટીકાકાર સમજાવે છે અનુગ્રહાત, જેમ આગળ કૃપા શબ્દ છે, અહીંયા અનુગ્રહ શબ્દ છે. અથ કેનચિત પરમ પુણ્યેન પ્રાપ્ત મહાપુરુષ. અહીંયા શબ્દ વિચારવાનો છે મહાપુરુષ. તો મહાપુરુષ એટલે કોઈ સામાન્ય આપણે જે અર્થ કરીએ છીએ મોટા માણસ, એ અર્થમાં અહીંયા મહાપુરુષ શબ્દ નથી. પણ અહીંયા આગળ જે મહાપુરુષ શબ્દ છે એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને માટે છે. તો મહાપુરુષનું લક્ષણ શું હોય? પોતાના સંપર્કમાં જે આવે એનું કલ્યાણ કરે, એ મહાપુરુષનું લક્ષણ છે. અને શ્રી મહાપ્રભુજીનો તો ભૂતલ પર પધારવાનું પ્રાકટ્યનું પ્રયોજન પણ વિચારીએ તો દેવોદ્ધાર પ્રયત્નાત્મા. તો જેટલા પુષ્ટિજીવો છે, જે આ શ્રીને સંપર્કમાં આવેલા છે, એનું કલ્યાણ શ્રી આચાર્ય ચરણે કરેલું છે. તો મહાપુરુષ એનો અર્થ કરવાનો છે શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્ય ચરણ. અને એમાંથી આગળ આ ટીકાકાર સમજાવે છે આપણને કે ભક્તિ તો છે, આગળ જતા એનો ભંગ ન થઈ જાય એના માટે એની વૃદ્ધિનો પ્રકાર સમજાવ્યો છે. આપણી ભાષામાં આ શબ્દ જરા સમજીએ આપણે. ક્યારેક એવું થાય છે કે ન આવવાની આપત્તિ આવી જાય, સંપત્તિથી વિહીન થઈ જાય, સંતતિથી વિહીન થઈ જાય, એનો પરિવાર જતો રહે, તો એ વ્યક્તિનો પછી વિશ્વાસ ભગવાન ઉપરથી દૂર થઈ જાય છે. મૂળમાં તો ભક્તિ હતી, સેવા પણ કરી, પણ જ્યારે આવો કોઈ પ્રસંગ આવે છે ત્યારે પછી એ વ્યક્તિ ડગી જાય છે. તો જીવનમાં આવો કોઈક પ્રસંગ આવે ત્યારે પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવો, જેમાં ભક્તિના બીજ તો છે જ, એ ડગી ન જાય એમના માટે એમની પર અનુગ્રહ કરી અને શ્રી મહાપ્રભુજી આપણને આ ગ્રંથ આપે છે. અંતરા સંભાવિત, એનો અભાવ થઈ જાય એટલે ફલાત્મક અવસ્થા સુધી પહોંચાડવાને માટેનું ઉપાયનું વર્ણન એ પણ આમાં છે. એનાથી આગળ આપણે વિચારીએ, શ્રી કૃષ્ણ ભક્તિ સ્પૃષ્ટાંત કરણાનામ સ્વકીયાનામ તત્ફલ વિલંબ અસહિષ્ણવા. કેટલો વિચાર કરે છે શ્રી આચાર્ય ચરણ. આ બધી પૂર્વાચાર્યોની વાણી છે, કોઈ કાલ્પનિક વાતો નથી આ. અને તમે ને હું શ્રી મહાપ્રભુજીનું મન કે વાણી જેટલું ન સમજી શકીએ એટલું આ ટીકાકારો સમજે છે. ખૂબ સુંદર અર્થઘટન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ જેમના અંતઃકરણને સ્પર્શ કર્યો છે એવા સ્વકીય સેવકો એટલે વૈષ્ણવો, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો,
જેમણે ગદ્યમંત્ર લીધા, દાન લીધા, બ્રહ્મ સંબંધ થયો છે એમની વાત છે. હવે સંબંધ તો બંધાયો, પછી એમને જે ફળ મળવું જોઈએ, તો શ્રી આચાર્યચરણ વિચારે છે કે એ લોકો જે જોડાયા આમાં ભગવાનની સાથે સંબંધથી બંધાયા છે, એમને જે ફળ મળવું જોઈએ, જો એમાં વિલંબ થશે તો એ વિલંબને પણ શ્રી મહાપ્રભુજી સહન કરવાની ઈચ્છાવાળા બિલકુલ નથી. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો વેઇટિંગ પીરિયડ બહુ લાંબો હોય તો શ્રી આચાર્યચરણ વિચારે છે કે મારા જે વૈષ્ણવો છે એમને ભગવાનની સાથે સંબંધ કરાવ્યો એટલું જ મારું કર્તવ્ય નથી, પણ એની સાથે સાથે એને જે ઉત્તમ ફળ છે એ ઉત્તમ ફળ કઈ રીતે મળી શકે, અને એ પણ કોઈ પણ પ્રકારના વિલંબ વગર. આટલો અનુગ્રહ શ્રી મહાપ્રભુજીએ આપણા માટે વિચાર્યો છે. અને એવા શ્રી આચાર્યચરણ 11 શ્લોકો દ્વારા 11 ઇન્દ્રિયોની શોધિકા એવા ભક્તિવર્ધિની ગ્રંથનું લેખન કર્યું છે. અને એનાથી આગળ એક ટીકાકાર બીજો શબ્દ લખે છે, અથ શ્રી વલ્લભાચાર્ય ચરણા પુષ્ટિભક્તાનામ નિત્યલીલા પ્રવેશાખ્ય સ્વમાર્ગીય ફલ પ્રાપ્ત્યર્થમ. જીવ ભૂતલ ઉપર હોય છે ત્યારે તો ભગવત સેવા કરે છે, જે શ્રી આચાર્યચરણના સિદ્ધાંતો છે અનુસાર જેનો જેવો અધિકાર, જે પ્રમાણે ગુરુજી આજ્ઞા કરી છે એ પ્રમાણે. પણ જ્યારે દેહ છૂટે છે, નિત્ય લીલા પ્રવેશાખ્ય સ્વમાર્ગીય ફલ પ્રાપ્ત્યર્થમ, એટલે દેહ જ્યારે છૂટશે, પ્રભુની સન્મુખમાં જવાનો જ્યારે અવસર આવશે, વાર્તા પ્રસંગમાં એક પ્રસંગ મળે છે. પ્રસંગ તો આખો નથી કહેતો, ખાલી આ વાત સમજવાને માટે યાદ કરાવું છું. એક પતિ પત્ની ગયા હોય છે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરવાને માટે, અને એ સમયે પત્ની પર શ્રી ઠાકોરજીનો એટલો બધો અનુગ્રહ થાય છે કે ત્યાં ને ત્યાં જ શ્રી ઠાકોરજી એને પોતાની પાસે બોલાવી લે છે. તો બેમાંથી એક પાત્ર પ્રભુની પાસે ગયું, બીજાએ મનમાં ખૂબ ખેદ કર્યો, કલ્પાંત થયો, વિચાર કર્યો કે આવ્યા હતા દર્શન કરવાને માટે ને ભગવાને એમને લઈ લીધા. શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી. શ્રી ગુસાઈજી પ્રભુચરણે એમને દિવ્ય દ્રષ્ટિ આપી અને કહ્યું કે જુઓ હવે શું દેખાય છે. તો જોયું તો શ્રી ઠાકોરજીના શ્રીચરણની પાસે રહી અને પ્રભુની સેવા કરતા હતા. બસ આ જ વાત અહીંયા આગળ અનુસંધાન આપણે લઈ શકીએ. જ્યારે આ દેહ છૂટશે પછી પણ તમારે ને મારે જે કરવાનું છે એ તો સેવક ધર્મ પ્રમાણે કેવળ અને કેવળ ભગવત સેવા જ કરવાની છે. તો ભક્તિવર્ધિનીનો એક જે પ્રયોજન છે, જે ટીકાકાર સમજાવી રહ્યા છે એ પણ સમજાવી રહ્યા છે કે એવું ફળ જે મળવાનું એમાં પણ વિલંબ ન થાય, અથવા તો પછી જ્યારે દેહ છૂટે ત્યારે જે ફળ મળવાનું છે એનો પણ વિચાર કર્યો છે. અને એનાથી આગળ શ્રી મહાપ્રભુજીનું જીવન ચરિત્ર કેટલું જવાબદારી વાળું છે, આ જ્યારે આ વચનો આપણે વાંચીએ છીએ ત્યારે આપણને સમજાય છે. ઉપદેશ આપણને મળે છે, કોઈ પણ કાર્ય કરો જીવનમાં અડધું ન કરશો, એને પૂર્ણ કરો. અને શ્રી આચાર્યચરણ આપણી પર અનુગ્રહ કરવાને માટે કેવળ ભગવાનની સાથે સંબંધ કરાવી દીધો, ત્યાં આગળ અટક્યા નથી. ઇહ તાવત શ્રી વલ્લભાચાર્યા સ્વપ્રકટિત પુષ્ટિ માર્ગે, એટલે શ્રી આચાર્યચરણે પોતે જે પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે, સાધારણ કારણત્વાત બ્રહ્મ સંબંધસ્ય તત્કરણ પૂર્વમ, એટલે એક સાધારણ કારણ એ તો બ્રહ્મ સંબંધ કરાવી દીધો, પણ સંબંધ કરાવ્યો પછી આગળનું શું? પતિ પત્નીનો સંબંધ તો થઈ ગયો, પણ પછી એ જીવન કઈ રીતે નભે છે એ પણ તો વિચારવું પડશે ને. તો ભગવાને આપણી પર અનુગ્રહ કર્યો, આપણી નિયુક્તિ કરી, શ્રી આચાર્ય ચરણે સંબંધ કરાવી આપ્યો, એનાથી આગળ શું?
અનુગૃહિતાનામ જીવાનામ સ્વમાર્ગીય અલૌકિક સાધનાતિશય ક્રમેણ. એટલે બ્રહ્મ સંબંધ એક સાધારણ કારણ સમજાવ્યું. કારણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ અનુસાર એ જીવની પર અનુગ્રહ તો થયો જ હતો, એટલા માટે પ્રભુની સાથે સંબંધ તો બંધાઈ ગયો. હજારો વર્ષોનો જે વિરહ હતો, જે આપણે ગદ્ય મંત્રના આરંભમાં બોલીએ છીએ, એ વિરહનો તો વિરામ આવી ગયો, પ્રભુની સાથે જોડાઈ ગયા. એટલે સ્મરણ કરવા લાગ્યો. હવે એનાથી આગળ શું? તો કે અલૌકિક સાધનો. હવે એમાં મર્યાદા માર્ગીય હોય તો પછી વેદ પુરાણના સાધનો એને અનુસરવું પડે. પણ પુષ્ટિ માર્ગમાં છે તો શ્રી આચાર્ય ચરણની કૃપાથી એને ફલ પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે, આવો પણ વિચાર કર્યો છે. અને હજી પણ એક કારણ વિચારીએ. આમ તો કારણો તો ઘણા બધા છે, પણ એક કારણ વિચારીએ. એક જ શબ્દ લઈએ આપણે એમાંથી. ભક્તિ કેવી છે એનો પરિચય આપ્યો છે ટીકાકારે. અથ શ્રી વલ્લભાચાર્ય ચરણાહ પરમ કૃપાલવો ભગવદ ભક્તે હે કલ્પતરુ સ્વભાવત્વાત. શબ્દ વિચારવાનો છે કલ્પતરુ, જેને આપણે કલ્પ વૃક્ષ કહીએ છીએ. તો એ વૃક્ષનો પ્રભાવ એવો છે કે એની નીચે આપણે બેસીએ ત્યારે આપણા મનના દરેક મનોરથ એ વૃક્ષ પરિપૂર્ણ કરે છે. તો ભક્તિ દેવી પણ એવા જ છે. જ્યારે આપણે ભક્તિ દ્વારા પ્રભુની સાથે જોડાઈએ છીએ અને ભગવાનનો સેવક શ્રી ઠાકોરજીનો સેવક એ જે શ્રી આચાર્ય ચરણ દ્વારા સ્વમાર્ગમાં અંગીકૃત થયેલો છે, એના મનના જે મનોરથ છે, અને મનોરથ પણ કેવા? ઠાકોરજીનો સેવક ક્યારેય પણ લૌકિક મનોરથ ન કરે, એ તો તત્સુખ વિચારે, શ્રી ઠાકોરજીનું સુખ વિચારે. અને એવા જે મનોરથ છે એ પરિપૂર્ણ ક્યાંથી થાય? તો ભગવદ ભક્તે હે કલ્પતરુ સ્વભાવાત. ભગવાનની ભક્તિ એનો સ્વભાવ કેવો છે? એ તો કલ્પવૃક્ષની જેવો છે. કલ્પવૃક્ષની નીચે જે બેસે એને સતત કંઈક ને કંઈક લાભ એ અવશ્ય પ્રાપ્ત થાય. એના મનના મનોરથ એ અવશ્ય પરિપૂર્ણ કરે છે. તો આવા અનેક પ્રયોજનો છે. હજી તો આ ટીકાકારોના મત ભક્તિવર્ધિની ગ્રંથ એના પ્રયોજનને માટે બીજા પણ વિચારી શકાય એવા છે. પણ આ તો શ્રી આચાર્ય ચરણે આટલો પરિશ્રમ લઈને આ બધા ગ્રંથોનું લેખન કર્યું છે, એના ભાવ આપણને બધા ટીકાકારો સમજાવે છે. એટલે કેવળ જાણકારી માટે, આપણા મનના ભાવોને પોષણ મળે એટલા માટે, શ્રી આચાર્ય ચરણની આપણી પર કેટલી કૃપા છે એના માટે, અને જે માર્ગમાં આપણે રહેલા છીએ એ માર્ગનું મહત્વ આપણે સમજી શકીએ એટલા માટે. કારણ ગઈકાલે એક વાક્ય કહ્યું હતું, ત્રણેય માર્ગ ઉપર ચાલશો તો પછી પોતાના ગંતવ્ય સ્થાન ઉપર કઈ રીતે પહોંચશો એનો વિચાર કરજો. એની બદલે જો પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવ્યા છો તો પછી પુષ્ટિ ભક્તિ માર્ગને જ વફાદાર રહેજો. આ સિદ્ધાંત ખાસ યાદ રાખજો. હવે પ્રયોજન તો થયું, પછી પ્રશ્ન આવ્યો કે આનો અધિકાર કોને? દરેક કાર્યને માટે અધિકાર તો જોઈશે ને. આપણે કાર ચલાવી હોય તો એના માટે પણ અધિકાર જોઈએ. જ્યાં સુધી અમુક ઉંમર ન થાય, જે દેશનો જે કાયદો હોય, 16 વર્ષ હોય, 18 વર્ષ હોય, 20 વર્ષ હોય, તો એક યોગ્યતા જોઈશે. એવી રીતે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે. એમાં કથા કરનારની અને કથા શ્રવણ કરનારની આ બંનેની યોગ્યતા, એમનો અધિકાર શું છે એ સમજાવીશ. તો આપણે 10 ગ્રંથ સુધી તો પહોંચી ગયા, 11મા સ્કંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો આપણો અધિકાર છે કે નહીં એમાં? આ પ્રશ્ન ઉપાડીને એનું નિરાકરણ કરે છે. સ્વકીય જીવેશુ સ્વપ્રકટિત શુદ્ધ પુષ્ટિ માર્ગીય ભક્તિવૃદ્ધ્યર્થમ
ભક્તિવર્ધિની રૂપ શાસ્ત્રમ કૃતમ. હવે આ ભક્તિવર્ધિની રૂપ શાસ્ત્ર તો થયું પુષ્ટિ ભક્તિની વૃદ્ધિને માટે, તો આ શાસ્ત્રમાં પ્રવેશ કોનો ને અધિકાર કોનો? તદીય શાસ્ત્રે તદંગીકૃતા એવાધિકારીણ નતુ અન્ય. તો પુષ્ટિ માર્ગ વડે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુની સાથે જેમનો સંબંધ બંધાયેલો છે, બ્રહ્મ સંબંધ જેમનો થયેલો છે, એવા જ જીવો છે કે જેમનો સ્વમાર્ગમાં પ્રવેશ થયેલો છે. દરેકને માટે આ ગ્રંથ નથી, તો આવા જે જીવો છે જે અંગીકૃત છે એનો જ આ ગ્રંથમાં અધિકાર છે. અને 11 શ્લોકોનું તાત્પર્ય ગઈકાલે 11 ઇન્દ્રિયોની સાથે આપ લોકોને એનું સ્પષ્ટીકરણ કર્યું હતું. એક ટીકાકાર બીજો પણ એક મત આપે છે, સગુણ ભક્તિ એના 9 શ્લોક, એક શ્લોક નિર્ગુણ ભક્તિનો અને એક શ્લોક ઉપસંહારનો. આ રીતે પણ ભક્તિવર્ધિનીના 11 શ્લોકો એનું આપણને અનુસંધાન મળે છે. હવે ગઈકાલનું લગભગ 1 કલાક ને 15 મિનિટ જેટલું વક્તવ્ય, આજે લગભગ 25 મિનિટ જેટલું વક્તવ્ય, એટલે 1 કલાક ને 40 મિનિટ આ ગ્રંથની પૂર્વ પીઠિકા અને ગ્રંથમાં પ્રવેશને માટે. તો જરા વિચાર કરી લો, તમારા ને મારા જીવનમાં આ ગ્રંથનું મહત્વ કેટલું હશે. હવે પ્રથમ શ્લોક એનું અનુસંધાન લઈએ આપણે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. येन प्रकारेण ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. પ્રકર્ષેણ, જે પ્રકારોથી ભક્તિ એ પ્રવૃદ્ધ થાય છે, પ્રકર્ષ રૂપથી ઉત્તરોત્તર ભગવાનમાં વૃદ્ધિ પામે છે, જેનો ક્યારેય પણ હ્રાસ થતો નથી, એવા પ્રકારની ભક્તિ એને પ્રવૃદ્ધ કરવાનો સર્વથા નિરૂપણ, પ્રવૃદ્ધ કરવાનો ઉપાય એનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ કરી રહ્યા છે. એટલે આ પ્રકાર એવો છે કે એક વખત જો આપણે અધિકારી હોઈએ અને આપણને સિદ્ધ થઈ જાય તો પછી ઉત્તરોત્તર આ ભક્તિ એ નિરંતર આપણા જીવનમાં વધે જ રાખશે, એમાં ક્યારેય પણ ઓટ નહીં આવે. જેવી રીતે શ્રી મહારાણી માને માટે આપણે એક પદ સમજ્યા હતા, મુકુંદ રતિવર્ધિની. ભગવાનમાં રતિ વધારનારા કોણ? તો શ્રી યમુના મહારાણીજી છે. તો આ ગ્રંથ જો હૃદયારૂઢ થઈ જાય અને શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ જાય તો આપણામાં જે ભક્તિ રહેલી છે નિરંતર પછી એની અભિવૃદ્ધિ એ પ્રવૃદ્ધ થયા જ કરે. એક વખત એનું નિરૂપણ થઈ ગયો પછી કોઈ પણ ઉપાય એનાથી અવશિષ્ટ રહી જતો નથી. એટલે પછી બીજા કોઈ પણ ઓપ્શન અજમાવવાની આપણે આપણા જીવનમાં બિલકુલ આવશ્યકતા નથી. એવમ પ્રતિજ્ઞામ કૃત્વા. તો આવી રીતની પ્રતિજ્ઞા કરીને ભક્તિ વૃદ્ધિનો પ્રથમ હેતુ એટલે બીજ ભાવ આ શબ્દથી કહી રહ્યા છે. ગઈકાલે થોડું ઘણું આપણે ભક્તિ શબ્દ માટે વિચાર્યું હતું. હવે ટીકાકારો શું આજ્ઞા કરે છે એ અનુસંધાન આપણે લઈએ. યથા એની પછી શબ્દ છે ભક્તિ. તો ભક્તિ શબ્દનું અર્થઘટન તો અનેક રીતે થયેલું છે. સા પરાનુરક્તિરીશ્વર એટલે શાંડિલ્ય સૂત્રનું અનુસંધાન. આવે ટીકાકારોના શબ્દ છે. ગઈકાલે જે લીધું એ બાકીના બધા ગ્રંથોથી સંકલન હતું અને એ પણ આના પ્રિફેસમાં જે આપેલું છે એ પ્રમાણે જ હતું. હવે જે છે એ બધા જ શબ્દો ટીકાકારોના છે, જ્યારથી આરંભ કર્યો આજથી ત્યારથી લઈને.
તો શાંડિલ્ય સૂત્રનું અનુસંધાન આપે છે. આપણે ત્યાં ગ્રંથોના અલગ અલગ પ્રકારો, એના વક્તવ્યના, એની રજૂઆતના અલગ અલગ પ્રકારો છે. કેટલાક ગ્રંથો એવા છે કે જેમાં સૂત્રાત્મક ભાષા છે. સૂત્રાત્મક ભાષા એટલે શું? એક સમય એવો હતો આપણે ત્યાં સત્યયુગનો કે જ્યારે સમાજને કંઈક ઉપદેશ આપવાનો હોય તો બહુ બધું વક્તવ્ય કરવાની જરૂર રહેતી નથી. ખૂબ ઓછા અક્ષરોમાં એમને ઉપદેશ આપવામાં આવતો. 4 અક્ષર કહી દે કે ધર્મમ ચર, એટલે પછી આખો જ સમાજ એ ધર્મનો પોતાના જીવનમાં આચરણમાં મૂકેલો જ હોય, પછી એમણે વિચારવું ન પડે. 4.5 અક્ષર કહી દે એમને સત્યમ વદ, એટલે પછી આખો જ સમાજ જે હોય એ પોતાના જીવનમાં ક્યારેય પણ અસત્ય બોલે નહીં. પણ આ તો જ્યારે સત્યયુગ હતો ત્યારની વાત. પણ કલયુગ, એમાં તો દરેક ને દરેક વસ્તુના પ્રમાણ જોઈએ. કંઈ પણ થાય એટલે પ્રશ્ન આવે કે આ શેને માટે કરવાનું, વોટ ઇઝ ધ પર્પસ. હવે જ્યારે વોટ આવે છે કે વાય આવે છે ત્યારે સમજવું કે કંઈક મુશ્કેલી છે. અને એટલા માટે કલયુગમાં સૂત્રાત્મક ભાષા ઓછી છે અને જેમાં વધારે વિવેચન થયેલું હોય એ પૌરાણિક સાહિત્ય, એનું વધારે મહત્વ આપણે માનીએ છીએ. પણ આ સૂત્રાત્મક ભાષાનો શાંડિલ્ય સૂત્ર, એમાં ભક્તિ દેવીને માટે એટલું જ કહ્યું કે ઈશ્વરમાં પરમ અનુરાગ, એનું નામ ભક્તિ છે. હવે ભગવાનમાં પરમ અનુરાગ, એના માટેના પછી પ્રસંગો, આપણે વાર્તા પ્રસંગો હોય એમાંથી શોધી લેવાના અને આ સૂત્રની સાથે જોડી દેવાના. એટલે શાંડિલ્ય સૂત્ર જે આપણને સમજાવે છે એ વાત સમજાઈ જાય. અને એનાથી આગળ સ્મૃતિ ગ્રંથમાં જે લક્ષણ આપ્યું છે, રતિ દેવાદિ વિષયા ભાવ ઇત્યવિધીયત. રતિર દેવાદિ વિષયા ભાવ ઇત્યવિધીયત. એટલે દેવાદિ વિષયની રતિભાવ છે, આ ભાવ લક્ષણ એ સ્મૃતિમાં છે. આગળ ઉપર આપણને પ્રસંગ આવશે એટલે રતિ શબ્દ આપણે વિચારીશું, એટલે આ સૂત્ર ત્યાં આગળ, આ વાક્ય ત્યાં કામ લાગશે. હવે સ્નેહશ્ચ જ્ઞાનાદિભ્યોતિરિક્તો મનોધર્મ વિશેષ. સ્નેહ શબ્દ, પ્રેમ કરું છું, અનુરાગ કરું છું, સ્નેહ કરું છું. આવા પરસ્પર વ્યવહારથી સ્નેહ એ મનનું પ્રત્યક્ષ ગમ્ય છે. તો સ્વપ્નેશાચાર્ય નામના આ શાંડિલ્ય સૂત્રના ભાષ્યકાર છે, એમણે આ વાત સમજાવી છે. તો હવે આપણા મનમાં એક વિચાર આવે કે સ્નેહને ભક્તિ કહેવાય કે ન કહેવાય. તો શ્રીમદ ભાગવત એનું પ્રમાણ આપે છે. સ્નેહ શબ્દ જુદો છે અને ભક્તિ શબ્દ જુદો છે. પણ જ્યારે સ્નેહ ખૂબ જ આગળ વધી જાય છે, આખો જ એનો એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. તો એના માટે શ્રીમદ ભાગવતનો 7મ સ્કંદનો 1લો અધ્યાય એક શ્લોક આપે છે. ગોપ્ય કામાત ભયાત કંસો દ્વેષાત ચૈધ્યાદયો નૃપાહ સંબંધાત વૃષ્ણય સ્નેહાદ્યુયમ ભક્ત્યા વયમ વિભો. આ શ્લોકમાં ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો એના માટે ભગવાનના જે ભક્તો છે, અથવા તો પછી ક્યારેક મૈત્રી ભાવ પણ નથી અને દુશ્મનીનો ભાવ છે, દ્વેષ ભાવ છે, તો જે ભાવથી જે લોકો ભગવાનને ભજે છે એનો ઉલ્લેખ છે. તો બાકીના બધા ભાવ આપણે અત્યારે વિચાર નથી કરતા. 2 શબ્દ આપણને ઉપયોગી, આપણે જે અનુસંધાનમાં છે, એક છે સ્નેહ અને બીજો શબ્દ છે ભક્તિ. સ્નેહાદ્યુયમ. દેવર્ષિ નારદજી રાજા યુધિષ્ઠિરને કહે છે કે તમે ભગવાનની ભક્તિ કરી, કે તમે ભગવાનને મેળવવાને માટે કે ભગવાનની સાથે જોડાયા કઈ રીતે? તમારો જે ભગવાનની સાથેનો સંબંધ છે એ સ્નેહનો સંબંધ છે. અને દેવર્ષિ નારદજી આગળ બોલે છે કે તમારો સ્નેહનો સંબંધ અને મારો, અથવા તો પછી અમારો જે ભગવાનની સાથેનો સંબંધ છે, ભક્ત્યા વયમ વિભો, અમે ભગવાનની સાથે જોડાયેલા છે એ ભક્તિ દ્વારા.
એટલે કેવળ સ્નેહ હોય એ ભક્તિ નથી, એવું શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરી રહ્યા છે. હવે ઘણા બધા મતાંતર છે. નૈયાયિક લોકો હોય એ કયો વિચાર કરે છે, તો નૈયાયિકના મતે વિચાર કરી શકીએ એ પણ સમજાવ્યું છે. વ્યાકરણની દ્રષ્ટિએ શું અર્થ થાય એ પણ વિચાર્યો છે. પણ બહુ બધું હું ટેકનિકલ કહીશ આપ લોકોને તો સમજવામાં મુશ્કેલી થશે. વ્યાકરણની દ્રષ્ટિએ અર્થઘટન ગઈકાલે આપણે વિચાર્યું હતું કે ભજ સેવાયામ અને તિન પ્રત્યય લાગે એટલે ભક્તિ શબ્દ કઈ રીતે બન્યો એ ગઈકાલે સમજાવ્યું હતું. ભાવશ્ચ ક્રિયા સામાન્યમ, ભાવ એ ક્રિયાની સામાન્ય દશા છે. પ્રકૃતિ અને પ્રત્યય એને એક સાથે કહેવા પડે એટલે પછી ભજ ધાતુનો અર્થઘટન કરી અને ભક્તિ શબ્દ સમજાવ્યો છે. પ્રધાનભૂતા ચક્રિયા માનસ્યેવ, અને ભક્તિમાં મહત્તા શેની તો યાદ કરવાનું આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણની આજ્ઞાને. માનસી સા પરામતા, અહીંયા આગળ પણ માનસ્યેવ ભગવાનની ભક્તિ કરીએ એમાં આપણું મન પરોવાવું જોઈએ. કોઈ પણ કામ કરો. આટલા દિવસથી આ બધા શ્રોતાઓ આપ લોકો સર્વ ષોડશ ગ્રંથ હોય, સાધન દીપિકા હોય, શ્રીમદ ભગવદ્ ગીતાજી હોય, પુષ્ટિ માર્ગના બીજા બધા વિષયો હોય, અથવા તો શ્રીમદ ભાગવત અંતર્ગત સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણ હોય, ઘણા બધા શ્રોતાઓ લગભગ 3.5 મહિનાથી આ બધું જ શ્રવણ કરી રહ્યા છે. તો આપ લોકો જે આ શ્રવણ કરી રહ્યા છો એનું કારણ શું? કારણ કે આપ લોકોનું મન એમાં લાગેલું છે. અને જો મન એમાં ન લાગેલું હોય તો ઘણા શ્રોતાઓ સતત 3.5 મહિનામાં ઘણા શ્રોતાઓએ એક પણ વક્તવ્ય છોડ્યું નથી. આ ક્યારે થાય? કારણ કે આ ભગવાનની અને શ્રી આચાર્ય ચરણની વાણીમાં આપ લોકોનું મન એ પરોવાઈ ગયું છે. જો મન પરોવાયેલું ન હોય તો પુરુષોત્તમ જોશીની જે અવસ્થા હતી એવું થાય કે ચલો 2-3 દિવસ આપણે આ વેબિનાર એટેન્ડ કરીએ, જોઈએ જરા આમાં કેવું બોલે છે, 2-4 દિવસ 5 દિવસ બીજે ક્યાંક ચક્કર લગાવી આવે, પણ એની સ્થિરતા ન રહે. અને જ્યાં સુધી મન 10 જગ્યાએ ભટકતું હશે ત્યાં સુધી અલૌકિકનું કાર્ય તો બહુ દૂર છે, લૌકિકની કાર્ય સિદ્ધિ પણ કઈ રીતે થઈ શકશે એ બહુ મોટો પ્રશ્ન છે. અને આજે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારના સમયમાં કોઈક છે તો સ્ટેબિલિટી ઓફ માઇન્ડ છે. ઘણું બધું છે તો પણ મન સ્વસ્થ નથી, અને જેની પાસે કંઈ નથી એનું મન તો સ્વાભાવિક રીતે સ્વસ્થ ન જ હોય એ તો સમજી શકાય એવી વાત છે. તો મનની સ્વસ્થતા આપણને આ બધા ગ્રંથો આપે છે. પ્રધાનભૂત ક્રિયા કઈ? પ્રધાનભૂતા ચ ક્રિયા માનસ્યેવ, પ્રધાનભૂતા જે ક્રિયા છે એ તો માનસી છે. મન લગાવો. કોઈ આપણને કેટલું પણ કહે કે ચાલો ભાઈ તમારે આ સાંભળવાનું છે, પણ જો વ્યક્તિનું મન નહીં હોય તો પછી ગમે એટલું સુવર્ણ જેવું હશે તો પણ એ સાંભળવાને માટે પ્રવૃત્તિશીલ નહીં થાય. અન્યત્રમના અભુવન્ના શૃણ્વમ અન્યત્રમના અભુવન્ના પશ્યામી ઇતિ વાજસનેય શ્રુતૌ. આ બધું રજૂઆત કરું છું, બાકી શબ્દો તો શ્રુતિના વચન છે. અન્યત્રમના, જેનું મન બીજે લાગેલું છે એને ગમે એટલું કહેશો એ ભગવાનના ચરિત્ર કે ભગવાનના સંબંધી જે ચરિત્ર છે એ શ્રવણ કરવામાં એ પ્રવૃત્તિશીલ નહીં થાય. અને અભુવન્ના પશ્યામી, એને ઈચ્છા પણ નહીં થાય. કોઈ કહેશે કે ચાલને ભાઈ ભગવાનના દર્શન તો કર, પણ એનું મન એમાં લાગેલું નથી તો એ પ્રવૃત્તિશીલ નહીં થાય. કોન્સન્ટ્રેશન ખૂબ જરૂરી છે. લૌકિકમાં કોઈ કાર્ય કરવાનું હોય તો પણ જરૂરી છે,
અને ભક્તિ માર્ગ ઉપર ચાલીએ છીએ તો પણ જરૂરી છે. અને એટલા જ માટે મનસઃ પ્રાધાન્ય શ્રાવણેન તત્ક્રિયાયા, મનની ક્રિયાનું ખૂબ પ્રાધાન્ય છે. તો ભક્તિ શબ્દને પણ જો જીવનમાં ઉતારવો હશે તો એમાં મન, એની સ્થિરતા અને મનનું પરોવાવું એ જરૂરી છે. આગળ જે વ્યાખ્યા આપી છે, ગઈકાલે જે ગ્રંથ આપ લોકોને કયો હતો, નારદ પંચરાત્ર સ્મૃતિ, એમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢા સર્વતોધિકા સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યથા. પુષ્ટિ માર્ગમાં ભક્તિને માટેની આ વ્યાખ્યાનું ખૂબ મહત્વ છે અને ઘણા ગ્રંથોમાં ઘણા ટીકાકારોએ આ રીતની વ્યાખ્યા કરી છે. અને શ્રી પુરુષોત્તમજી પાછી એક આજ્ઞા કરે છે, ભક્તિ યોગો બહુવિધો. જે ગઈકાલે આપ લોકોને મેં સમજાવ્યું હતું, ભક્તિ યોગો બહુવિધો એટલે જે શ્રીમદ ભાગવતના અલગ અલગ પાત્રોની ભક્તિનું આપ લોકોને સમજણ આપી હતી, આ ગઈકાલે બધું એટલા માટે સમજાવ્યું કે જો ગઈકાલે આપણે બધો વિચાર ન કર્યો હોત તો આપણે વારે વારે આજે જ્યાં જ્યાં આવા પ્રસંગ આવત ત્યાં એક એક શબ્દ લઈ અને રોકાવું પડત, તો પછી જે સ્પીચની જે કન્ટિન્યુટી હોય એ પણ એટલી જળવાય કે કેમ, એ પણ એક પ્રશ્ન આવી શકે. તો આ ભક્તિ કેવી? તો ભક્તિર્હિ દ્વિવિધા, બે પ્રકારની ભક્તિ. જેવી રીતે સેવાને માટે સાધન રૂપા અને ફલ રૂપા આવા બે શબ્દ આવ્યા હતા, એમાં તનુવિત્તજા સાધન રૂપા અને માનસી ફલ રૂપા. એવી જ રીતે અહીંયા આગળ સાધન રૂપા ફલ રૂપા છે આવી ભક્તિ છે. અને એમાંથી સાધન રૂપા ભક્તિની ઉત્પત્તિ અને એની વૃદ્ધિના પ્રકાર દાન, વ્રત ઇત્યાદિના દ્વારા સમજાવી રહ્યા છે. તો એક ટીકાકાર એવું સમજાવે છે, ભક્તિનો અર્થ થાય છે રતિ. અને આ બધી વ્યાખ્યાઓ યાદ રહે કે ન રહે, હવે જે વૈષ્ણવ લખે છે, 4 શબ્દનું એક વાક્ય છે, આપ લોકોને બાકીની કોઈ વ્યાખ્યા યાદ ન રહે તો નાનામાં નાની વ્યાખ્યા આપવામાં આવી છે નહીં, ભગવતી નિરુપાધિ પ્રેમ ભક્તિ. ભગવાનમાં નિરુપધિ પ્રેમ, એનું નામ ભક્તિ. હવે આપણને થાય કે ભાઈ આ નિરુપધિ શબ્દ શું છે? તો નિરુપાધિ શબ્દ તો આપણે કોઈ દિવસ કદાચ સાંભળ્યો હોય, કદાચ અર્થ ભૂલાઈ ગયો હોય, તો જેમાં કોઈ પણ પ્રકારનો હેતુ નથી, એવો નિષ્કામ. તો ભગવાનમાં નિષ્કામ પ્રેમ કરો, ભગવાનની નિષ્કામ ભક્તિ કરો. આ ભગવતી નિરુપાધિ પ્રેમ ભક્તિ આ ભક્તિની એક વ્યાખ્યા છે. તો ભગવાનમાં પ્રેમ કેવો કરવાનો? નિષ્કામ પ્રેમ કરવાનો. હું ભગવાનને માટેનું આ કાર્ય કરું તો ભગવાન એના બદલામાં મારું આ કાર્ય કરે, એવું ક્યારેય પણ મનમાં વિચારી અને પ્રભુને માટેની ભક્તિને માટે પ્રવૃત્તિશીલ થશો નહીં. એની પછી નવધા ભક્તિનો ઉલ્લેખ છે. પણ નવધા ભક્તિનું અનુસંધાન આપણે અહીંયા નથી લેતા, બીજો શ્લોક આવશે ને, એ બીજા શ્લોકમાં એક ટીકાકારે ખૂબ સુંદર રીતે આ નવધા ભક્તિ સમજાવી છે. 2 ક્રમ મળે છે આપણને એના. એક શ્રીમદ ભાગવતમાં જે ક્રમ આપ્યો છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ એક સર્વસામાન્ય ક્રમ છે કે જે લગભગ બધાને ખબર હોય કે આ ક્રમ શું છે. પણ આપણે જે ટીકાકારે અર્થઘટન આપ્યું છે એમાં એક વિશેષ પ્રકારે આપણને આ નવધા ભક્તિ સમજવા મળે છે. તો આ નવધા ભક્તિનો જે વિચાર છે એ આપણે બીજા શ્લોકના અનુસંધાનમાં એની સાથે સાથે લઈ લઈશું. હવે વૃદ્ધિને માટે ઉત્પત્તિની આવશ્યકતા. કોઈ વસ્તુ વધે ક્યારે? જ્યારે એ વસ્તુ ઉત્પન્ન થઈ હોય તો એ વધે. આપણે જમીનમાં એક બીજ રોપીએ, પછી છોડ તૈયાર થાય અને ધીરે ધીરે કરતા
એ વિશાળ વટવૃક્ષ થઈ શકે. હવે જો છોડ જ ન હોય તો પછી એનો વૃક્ષ કઈ રીતે બને? માટે કોઈ પણ વસ્તુ હોય એના માટે એનું અસ્તિત્વ હોવું જરૂરી છે, એની ઉત્પત્તિ જરૂરી છે. તો હવે એ પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છે કે ભાઈ ભક્તિની વૃદ્ધિની વાત તો કરો છો, પણ એ ભક્તિની ઉત્પત્તિને માટે તો કંઈક સમજાવો અમને. તો ભક્તિની ઉત્પત્તિ એના માટે બે વાત વિચારી શકાય. એક, શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં ભક્તિ દેવી પોતાના મુખે જે આજ્ઞા કરે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ, એ શ્લોક છે. પણ ટીકાકારો એનું અનુસંધાન નથી લેતા. અહીંયા આગળ જે અનુસંધાન લીધું છે એ આપણા જીવનમાં રહેલી ભક્તિ, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે એનું અનુસંધાન છે. અને એ પણ કાલ્પનિક અનુસંધાન નથી. એનો રેફરન્સ આપ્યો છે શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદની સાથે. દાન, વ્રત, તપોહોમ, જપ, સ્વાધ્યાય સંયમૈ શ્રેયોભિર્વિવિધૈશાન્યૈ કૃષ્ણે ભક્તિર્હિ સાધ્યતે. નનો ભક્તિ ઉત્પત્તિ પ્રકારાઃ શાસ્ત્રેષુ પુરાણાદિષુ ઉક્તા એવ. ભક્તિની ઉત્પત્તિના પ્રકાર તો શાસ્ત્રમાં, તો શાસ્ત્રનું અર્થઘટન કયું? તો અહીંયા આગળ શ્રીમદ ભાગવતનું અનુસંધાન ટીકાકાર સમજાવે છે. અને એમાં ઉદ્ધવજી અને ગોપીજનોનો પ્રસંગ, અલગ અલગ શબ્દો છે. દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય, આ બધા અલગ અલગ શબ્દો છે. સંયમ, એના દ્વારા ભક્તિ એની ઉત્પત્તિનું અનુસંધાન લીધું છે. તો પછી દાનને અને ભક્તિને શું લેવા દેવા? વ્રતને અને ભક્તિને શું લેવા દેવા? તપને અને ભક્તિને શું લેવા દેવા? ઓમ છે, જપ છે, સ્વાધ્યાય છે, આ બધા શબ્દોનો ભક્તિની સાથે સંબંધ કઈ રીતે? તો શ્રેય પ્રાપ્તિના અનેક સાધન, એનું પણ અનુસંધાન લેવામાં આવે છે. એકાર શબ્દ જરાક લઈએ આપણે, કારણ કે બાકીના બધા જ શબ્દ વિચારીશું તો સમય કેટલો જાય પછી. તો એક શબ્દ છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો આમ તો મૂળ અર્થ થાય છે વેદાધ્યયન, વેદનું પાઠન, વેદનું વાંચન, અર્થ સાથે એનો પાઠ કરવામાં આવે તે. અને સ્વાધ્યાય શબ્દ તો શ્રી આચાર્ય ચરણે પત્રાવલંબન ગ્રંથમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. તો વેદનો પાઠ કરવામાં આવે. એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હોય એ વેદનો પાઠ ક્યાંથી કરે? તો પછી એના જીવનમાં એ શબ્દ કઈ રીતે આવે? તો કે નિત્ય સત્સંગ કરો, સ્વમાર્ગીય ગ્રંથો છે એને વાંચો, વિચારો, કોઈ ભગવદીયની સાથે એનો સત્સંગ કરો, તો આપણા માટે એ જ સ્વાધ્યાય છે એવું આપણે એક વિચારી શકાય. હવે ભગવાનની કથા, એના દ્વારા ભક્તિ થઈ શકે કે નહીં? તો શ્રદ્ધામૃત કથાયામ મેં શસ્વન મદનું કીર્તનમ, ભગવાનના વચન છે. અને ભગવાનના વચન છે એ સર્વોપરી છે. હવે ભગવાન એવી આજ્ઞા કરે છે કે મારી ભક્તિ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા હોય એમણે મારી કથા શ્રવણ કરવી. પણ કથા એટલે કઈ કથા? તો શબ્દ પ્રયોગ કર્યો છે શ્રદ્ધામૃત કથાયામ, કે ભગવાનની અમૃતમય કથા. હવે અમૃતમય કથા એટલે કઈ? તો શ્રી ગોપીજનો એનું અનુસંધાન આપે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ, આ ભગવાનની અમૃતમય કથા છે. આગળ ઉપર શ્લોક આવશે આપણને એકાદ ટીકામાં, ત્યારે આપણે એનો વિચાર કરીશું. જો શ્રી ઠાકોરજી સમયની સાનુકૂળતા જે પ્રમાણે આપશે એ પ્રમાણે. તો દરેક કથા શ્રવણ કરો એની કરતા ભગવાનની જે અમૃતમય કથા છે એને શ્રવણ કરો. અને એ અમૃતમય કથા પણ કઈ રીતે શ્રવણ કરવાની? તો એમાં એક શબ્દ જરૂરી છે જે અહીંયા આગળ ભગવાન આજ્ઞા કરે છે, એનું નામ છે શ્રદ્ધા.
જ્યાં સુધી કથામાં શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી કથા ફલીભૂત થશે નહીં. એટલે જ્યારે કથા શ્રવણ કરવાને માટે જાઓ અને એમાં પણ ભગવાનની કથા એટલે શું? જેમાં ભગવાનના ચરિત્રો હોય, જેમાં ભગવાનના ભક્તોના ચરિત્રો હોય, એનું નામ ભગવાનની કથા. અને જે કથા આપણને ભગવાનની સાથે સંબંધ ન કરાવી શકે એને પછી આપણે કથા કહેવાય કે વ્યથા કહેવાય, આનો પણ વિચાર કરી લેવાનો. અને એટલા જ માટે ભગવાને હજારો વર્ષ પહેલા સમજાવ્યું, શ્રદ્ધા મૃત કથાયામ. ભગવાનની અમૃતમય કથાઓ છે એને શ્રદ્ધાની સાથે શ્રવણ કરો. એની સાથે સાથે બીજી પણ આજ્ઞા કરે છે, ભગવાનના વચન છે કે જો ભક્તિને ઉત્પન્ન કરવી છે તો ભગવાને જે ધર્મના પાલનની આજ્ઞા કરી છે એનું અનુસંધાન લો. એવમ ધર્મેર મનુષ્યાણામ ઉદ્દમાત્મ નિવેદિનામ મયી સંજાયતે ભક્તિ પુણ્યર્થોસ્યાવશિષ્યતે. ભગવાને જે ધર્મ કયા છે, જે ભગવત ધર્મો છે, જે ભાગવત ધર્મો છે, એ ભાગવત ધર્મોને શ્રવણ કરીને એનું પાલન કરીએ, એને જીવનમાં ઉતારીએ અને આમ કરતા કરતા ભગવાનને આપણું આત્મનિવેદન કરી દઈએ. અને જે જીવ ભગવાનના શ્રી ચરણોમાં આત્મનિવેદન કરે છે, ભગવાન એવી આજ્ઞા કરે છે કે એને એના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થાય છે. હવે જો આત્મનિવેદન કર્યા પછી પણ જો આપણા હૃદયમાં એવી ભક્તિનો ઉદય ન થયો હોય તો થોડું આત્મનિવેદનની સાથે સાથે આત્મચિંતન કરવું પણ જરૂરી છે. અને ભગવાન તો એવી આજ્ઞા કરે છે કે જેને જીવનમાં મારી ભક્તિ મળી ગઈ તો એણે તો પછી બીજું મેળવવાનું રહેશે શું? વિચાર કરો. ભક્તિ વર્ધિની ગ્રંથની જે ભક્તિ છે એની ઉત્પત્તિના પ્રકારને માટે ભગવાનની આ વાણી છે. અને એવી જે ભક્તિ છે એ ભક્તિને પ્રવૃદ્ધ કરવાનું કાર્ય, એનું માર્ગદર્શન, એનો પ્રકાર શ્રી આચાર્ય ચરણને સમજાવી રહ્યા છે. અને એક વખત ભગવાનની ભક્તિમાં જેનું મન લાગી જાય છે, ભગવાન તો એવી આજ્ઞા કરે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ સમજ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. જો આપણે પોતાની જાતને ભગવાનના ભક્ત કેવડાવતા હોઈએ, જો સમાજના લોકો આપણા નામની આગળ પરમ ભગવદીય લગાડતા હોય તો ભગવાનના આ વચનને પોતાના જીવનમાં ઉતારજો. ધર્મ કેવળ શ્રવણ કરવાને માટે નથી, ધર્મ શ્રવણ કરીને જીવનમાં ઉતારવાને માટે છે. શ્રવણ કરવું એ તો એને એક ચરણ છે, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરીએ ત્યારે આખો જે પ્રોસેસ છે એ પૂર્ણ થાય છે. કોઈને આપણે પૂછીએ શું કરો છો એટલે કે ભાઈ સત્સંગ શ્રવણ કરીએ છીએ, કથા શ્રવણ કરીએ છીએ, ષોડશયન શ્રવણ કરીએ છીએ. પૂછે કેવું લાગે છે એટલે જો અલૌકિકની ભાષા ના આવડતી હોય તો એવું બોલે કે સાંભળવાની મજા આવે છે. હવે જ્યારે આવો શબ્દ બોલે એટલે સમજી લેવાનું કે હજી આ માર્ગમાં આગળ વધવાને માટે ઘણું ઘણું કરવાનું છે. મજા એ તો બહુ ક્ષુલ્લક શબ્દ છે, એ તો વિષયાનંદની સાથે જોડાયેલો છે. આ તો આપણા હૃદયને આનંદ આપે છે. ભગવાનના ચરિત્ર અને ભગવાન સંબંધિત વાણી, આ ષોડશ ગ્રંથ શું છે, આપણે સારા વૈષ્ણવ તરીકે આપણું જીવન જીવી શકીએ એના માટેની માર્ગદર્શિકા છે કે આપણે આપણું કર્તવ્ય નિભાવી શકીએ. તો ભગવાન એવી આજ્ઞા કરે છે કે જેના જીવનમાં પરાભક્તિ આવી ગઈ, મદભક્તિમ લભતે પરામ, પછી એ પ્રસન્ન ચિત્તવાળો થાય, પછી કોઈનામાં પણ ઊંચ નીચનો ભેદભાવ એ જોતો નથી. હવે આ બધા જે શ્લોકો છે
ટીકાકાર એવી આજ્ઞા કરે છે કે આ બધા શ્લોકોમાં જે ભક્તિની ગરિમા સમજાવવામાં આવી છે, સાથે સાથે ભક્તિની પ્રવૃત્તિના પ્રકાર એ પણ એની અંતર્ગત જ આવી જાય છે. વૃદ્ધિ પ્રકારોપી તત્રોક્ત આ ટીકાકારોના વચન છે. અને જેના જીવનમાં ભક્તિ આવી જાય અને જેના જીવનમાં આવેલી ભક્તિ એ વધી જાય, એનું વર્ધન થઈ જાય, એની અવસ્થા કઈ તો શ્રીમદ ભાગવત એનું પણ પ્રમાણ આપે છે. પાનેન તે દેવ કથા સુદાય પ્રવૃદ્ધ ભક્ત્યા વિશદાશયાય. ભગવાનના કથામૃતનું જે પાન કરે એનું પરિણામ શું? શબ્દો લખ્યા છે પ્રવૃદ્ધ ભક્ત્યા, જે આપણે વિચાર કરી રહ્યા છે બસ એનું જ અનુસંધાન. હવે 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત અને એમાંથી આ બધા ટીકાકારો સુંદર એક એક રત્નોરૂપી શ્લોકો છે એનું અનુસંધાન આપી અને આ સિદ્ધાંત આપણને સમજાવી રહ્યા છે. વિચાર કરો, 18,000 શ્લોકોમાંથી એને એપ્રોપ્રિએટ શ્લોક કયો છે એને શોધવાનો અને પછી એ પુષ્ટિમાર્ગના સિદ્ધાંતને અનુરૂપ છે કે નહીં એનો વિચાર કરવાનો અને પછી એનું લેખન કરવાનું. તો આ ટીકાકારોએ આ બધું જે સમજાવ્યું છે પૂર્વાચાર્યોએ, એમણે કેટલો પરિશ્રમ કર્યો હશે. આ કૃપા છે પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવો પર. પ્રવૃદ્ધ ભક્ત્યા વિશદાશયાય, તો ભક્તિની ઉત્પત્તિ, એની વૃદ્ધિના પ્રકારો, આ બધું જ નિરૂપણ શાસ્ત્રમાં કરેલું છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. ત્રીજો શબ્દ આપ્યો છે પ્રવૃદ્ધા. येन प्रकारेण भक्ति प्रकर्षेण वृद्धिं प्राप्नुयत तेन प्रकारेण साधनम विनिरूप्यत इत्यर्थः. જે પ્રકારે ભક્તિ એ વધી શકે, એની અભિવૃદ્ધિ થઈ શકે, એ પ્રકારના સાધનોનું ખૂબ સારી રીતે નિરૂપણ એ કરવામાં આવ્યું છે. પ્રવૃદ્ધા ફલરૂપા સ્યાત. હવે કોઈ પૂછે કે ભાઈ ભક્તિ છે એટલું પર્યાપ્ત નથી તો પછી એને વધારવાની વાત કરો છો. એટલે 3 શબ્દમાં એ વાતનું નિરાકરણ કરી દીધું કે જો પ્રવૃદ્ધ થયેલી ભક્તિ હશે તો પ્રવૃદ્ધનો અર્થ શું? તો ફલરૂપા છે. તો 2 શબ્દ છે, વૃદ્ધ અને પ્રવૃદ્ધ. તો વૃદ્ધાવસ્થાનો સંબંધ શેની સાથે છે? શરીરની સાથે તો છે જ, પણ એની કરતા વધારે એનો સંબંધ છે એ વ્યક્તિના મનની સાથે છે. અને વિશ્વમાં વૃદ્ધ થવાનું ભાગ્યે જ કોઈકને ગમતું હોય, પણ વૃદ્ધ એ કેવળ અવસ્થાથી હોય, એની કરતા એનો બીજો પણ એક પ્રકાર છે, એનું નામ છે જ્ઞાન વૃદ્ધ. ત્રીજો શબ્દ છે એનું નામ છે અનુભવ વૃદ્ધ. સનત કુમારો, બ્રહ્માજીના દ્વારા પ્રાકટ્ય થયું, ભગવાનનો જ અવતાર છે અને 5 વર્ષની ઉંમર, પણ જ્યારે એનો પુરાણોએ પરિચય આપ્યો એવું કહ્યું કે પૂર્વેશામ અપી પૂર્વજાહ, પોતાના પૂર્વજોના પણ પૂર્વજો એવા આ સનત કુમારો છે. ઘણા પાત્રો છે પુરાણોમાં, ઘણા પાત્રો છે કાવ્યમાં, ઘણા પાત્રો છે ઇતિહાસમાં. નામ તો આપણે સાંભળ્યા હોય પણ એમની ઉંમર જ્યારે વાંચીએ ત્યારે આપણે માન્યામાં ના આવે. તો ભક્તિ છે એ પ્રવૃદ્ધ થવી જોઈએ અને ભક્તિરૂપી વૃક્ષની પ્રવૃત્તિ એ કઈ રીતે થાય? તો બીજ રૂપે પ્રત્યાખ્યે ભાવે તનુવિત્તજા સેવયા દ્રઢે નાશ સંભાવના રહિતે જાતે તસ્ય ભક્તિદ્રુમસ્ય પ્રવૃત્તિ. રતિનામ રૂપી બીજ ભાવ તનુવિત્તજા સેવા દ્વારા એ દ્રઢ થાય છે અને નાશ સંભાવના રહિત થાય એ ભક્તિ વૃક્ષની પ્રવૃત્તિ થાય છે.
હવે જરાક આ વાતને આપણે સરળ કરીએ. વૃદ્ધિને માટે પોષણ મળવું જરૂરી છે. એક નાનું બાળક હોય, જન્મ થાય, એ નાના બાળકને પોષણ મળે તો એ બાળક આગળ વધી શકે. હવે એ બાળકને પોષણ ન મળે તો શું થાય? તો જરા ઇન્ટરનેટ ઉપર માલ ન્યુટ્રિશન ટાઈપ કરજો, એટલે આ વિશ્વમાં કેટલા બાળકો એવા છે કે જેમને પોષણ મળતું નથી એના ફિગર આવી જશે. તો એક નાના બાળકનું શરીર હોય એને પુષ્ટ કરવાને માટે પણ એના જીવનમાં પોષણ જરૂરી છે. એનાથી આગળ વિચારીએ. હવે જેમને ગાર્ડનિંગનો શોખ હોય, બજારમાં જઈ અને એક છોડ લાવે. પોતાની પાસે સેપરેટ જગા હોય તો પોતાની જમીનમાં, અને જો મુંબઈની જેમ ફ્લેટ સિસ્ટમમાં રહેતા હોય તો પછી કુંડામાં એ છોડ ઉગવે છે. હવે બજારમાંથી છોડ લાવીને આ રીતે એનું પ્લાન્ટેશન કરી દીધું તો પછી શું એ ઉગવા લાગશે? તો આપણે ત્યાં એને પોષણ આપવું પડશે. એ પોષણ એટલે કયું? તો એમાં આપણે જલ રેડવું પડશે. અને જો એને જલ નહીં મળે તો પછી ગમે એટલો સારો છોડ હશે એ છોડ કરમાઈ જશે. તો કોઈ પણ દાણા જ્યારે આપણે વાવીએ છીએ તો એને પોષણ આપવું જરૂરી છે. એને જલ સાથે સાથે સૂર્યનો પ્રકાશ અને એનું જે ખાતર હોય એ રીતે એને પોષણ મળે એટલે ધીરે ધીરે કરી અને એ ઉગવાની શરૂઆત થાય, વધારે ને વધારે મોટા થવાની શરૂઆત થાય. તો એવી જ રીતે ભક્તિ માર્ગમાં રતિ નામનો એક બીજ ભાવ રહેલો છે. હવે એ જે બીજ ભાવ છે એને આપણે પોષણ આપવાનું એ કઈ રીતે? તો એને પોષણ આપવાનું શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા છે, તો તનવિત્તજા સેવા કરી એને પોષણ આપો તો આ રતિ નામનો જે ભાવ છે, જે બીજ છે, એ આગળ જતા ધીરે ધીરે થતા ભક્તિ વૃક્ષ એ પ્રમાણે આપણને દેખાશે. તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. હવે એનો ઉપાય, તો ઉપાય સાધનમ. ઉપાયનો અર્થ શું? ઉપાયનો અર્થ અહીંયા આગળ કર્યો છે સાધનમ. હવે એના માટે સાધન જોઈશે. સાધન ક્યાંથી લાવીશું આપણે? તો સાધનાની તો પ્રમાણ ચતુષ્ટયે પ્રતિપાદિતાની. એ સાધન ક્યાંથી લાવીશું? તો એ સાધન આપણને મળશે પ્રમાણ ચતુષ્ટયમાંથી. આપણા કોઈક શ્રોતા છે, મારો પરિચય નથી એમની સાથે, પણ એમણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રસ્થાન ચતુષ્ટય શબ્દ છે કે પ્રમાણ ચતુષ્ટય શબ્દ છે, તો એનું અનુસંધાન આપણને અહીંયા આગળ મળે છે. એકાકાર જે ઉલ્લેખ કરે છે એ પ્રમાણ ચતુષ્ટય શબ્દ છે. જો ભગવાન ક્યારેક કૃપા કરશે તો એકાદ બે સેશન આપણે એવા વિચારીશું કે જેમાં પ્રમાણ ચતુષ્ટય એનો કંઈક વિચાર કરી શકાય. કારણ વલ્લભ વેદાંતની જે ફિલોસોફી છે, જે માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ, એ માર્ગનું જે તત્વજ્ઞાન છે એનો આધાર અગર કોઈક હોય તો એમાં આ પ્રમાણ ચતુષ્ટય શબ્દ એનું ખૂબ મહત્વ છે. પ્રભુ જ્યારે સાનુકૂળતા આપશે ત્યારે આપણે વિચારીશું. અત્યારના તો પ્રમાણ ચતુષ્ટય શું છે ખૂબ જ સંક્ષિપ્તમાં શ્રી આચાર્ય ચરણના વચનોને યાદ કરાવી દઉં. પ્રમાણ ચતુષ્ટય એટલે શું? તો શ્રી આચાર્ય ચરણને જ્યારે જીવનમાં શાસ્ત્રાર્થ કરવાનો પ્રસંગ આવ્યો હતો ત્યારે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીને પૂછવામાં આવ્યું કે આ શાસ્ત્ર ચર્ચામાં આપશ્રીનો જે મત છે, આપશ્રીનો જે સિદ્ધાંત છે, એ કયા ગ્રંથોના આધારે આપ શ્રી અહીંયા આગળ જણાવશો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ એક કારિકા, એક શ્લોક ત્યાં આગળ કયો હતો કે શ્રવણ કરાવ્યો હતો, જેને શ્રી આચાર્ય ચરણે પોતાના ગ્રંથમાં મુદ્રિત કરેલો છે. એમાં આપણને આ શબ્દનું અનુસંધાન મળે છે
વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવ હિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. તો પ્રમાણ ચતુષ્ટય એટલે શું? તો શ્રી આચાર્ય ચરણની ફિલોસોફીમાં મૂળભૂત રીતે પ્રમાણમાં આગળના બધા જે આચાર્યો થયા એમણે 3 ગ્રંથોને સ્વીકાર્યા હતા અને શ્રી મહાપ્રભુજીએ 3ને બદલે ચોથા ગ્રંથનો એમાં ઉમેરો કર્યો. આ 4 ગ્રંથના અનુસંધાનમાં આ શબ્દ છે પ્રમાણ ચતુષ્ટય. પહેલો ગ્રંથ છે વેદાહ, એટલે વેદ નારાયણ, એની સાથે સાથે ઉપનિષદ. બીજું છે શ્રી કૃષ્ણ વાક્યાની, એટલે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના વચન. ત્રીજું છે વ્યાસ સૂત્રાણી, જેને વ્યાસ સૂત્ર કહો, બાદરાયણ સૂત્ર કહો, અથવા તો પછી બ્રહ્મ સૂત્ર કહો. 555ની સંખ્યામાં આ સૂત્રો રહેલા છે. આ ત્રીજો ગ્રંથ છે. અને ચોથો ગ્રંથ સમાધિ ભાષા વ્યાસસ્ય, એટલે શ્રીમદ ભાગવત. બીજા પણ ગ્રંથો શ્રી આચાર્ય ચરણને માન્ય છે, એનો ઉલ્લેખ તો તત્વાર્થ દીપ નિબંધમાં કરેલો છે શ્રી મહાપ્રભુજીએ. તો હવે આપણે અનુસંધાન શું છે? અહીંયા ઉપાયની વાત ચાલે છે. ભક્તિની વૃદ્ધિને માટેના ઉપાય એટલે સાધન આપણને ક્યાંથી મળશે, એનું નિરૂપણ ક્યાં આગળ છે? એટલે સમજાવ્યું, સાધનાની તું પ્રમાણ ચતુષ્ટયે પ્રતિપાદિતાની. શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના સાધનો, જો પુષ્ટિ માર્ગને સમજવો હોય, થોડું ઘણું પણ આ ગ્રંથોનું અનુસંધાન હશે તો સરળતા રહેશે. હવે આપણે કહીએ કે વેદ અમે ક્યાંથી વાંચી શકીએ, ઉપનિષદ ક્યાંથી વાંચી શકીએ, બ્રહ્મસૂત્રની સૂત્રાત્મક ભાષા ક્યાંથી સમજાય? શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને ઘણા બધા ઓપ્શન્સ આપ્યા છે, તો એમાંથી અમે કઈ રીતે સમજી શકીએ? અને શ્રીમદ ભાગવત એ તો ઉચ્ચ કક્ષાનું છે. તો શ્રી આચાર્ય ચરણ આપણને ચિંતા ન કરશો, ષોડશ ગ્રંથ શ્રવણ કરો, એમાંથી તમારા ભાવને સ્વમાર્ગીય સિદ્ધાંતને પોષણ મળી રહેશે. અને પછી ધીરે ધીરે આગળ વધો, એક એક ગ્રંથ વાંચતા જાઓ. તો શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગને માટે એના સાધનો એ પ્રમાણ ચતુષ્ટય એમાંથી મળશે. શુદ્ધાત્મિક બ્રહ્મવાદની ઇમારત આપણે કોઈકને કહી શકીએ તો આ સાધનો છે. કોઈકને એવો પણ મનમાં વિચાર આવે કે પ્રમાણ ચતુષ્ટયમાં પુષ્ટિ ભક્તિ એના સાધનોનો ઉલ્લેખ નથી, તો એનું નિરાકરણ કર્યું કે એવું છે નહીં, તો પછી પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ જ અપ્રમાણિત થઈ જાય. તો શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથોનો જે મહાત્મ્ય છે એને આ કારિકામાં સમજાવ્યું છે, અને ટીકાકાર એનું જ અનુસંધાન અહીંયા આગળ લઈ રહ્યા છે. તો યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત, એનું અનુસંધાન લઈ અને હવે ભક્તિની વૃદ્ધિનો જે પ્રથમ ઉપાય છે, ઉપાયને માટેના સાધન એ ક્યાંથી મળશે એ તો સમજાવ્યું, પણ હવે એનો પ્રથમ ઉપાય શું છે એટલે એના માટે સમજણ આપી છે. એનું નામ છે બીજ ભાવની દ્રઢતા. બીજ ભાવે દૃઢેતુ સ્યાત. તો આપણા મનમાં એ વિચાર આવે કે બીજ ભાવ એટલે શું? તો એના માટે ઘણી બધી વ્યાખ્યાઓ છે. પ્રથમમ ભક્તિ વૃદ્ધો હેતુમાહુ બીજેતિ. ભક્તિ કલ્પતરો પ્રવૃદ્ધિ કારણ ભાવો બીજ ભાવ. ભક્તિ વૃદ્ધિનો પ્રથમ હેતુ એટલે કારણ એ દ્રઢ બીજ ભાવ. ભક્તિના કલ્પતરુની વૃદ્ધિનો કારણ ભાવ એ બીજ ભાવ છે. હવે કલ્પતરુ શબ્દ પણ આગળ આપણે સંક્ષિપ્તમાં થોડોક સમય પહેલા જ વિચાર્યો. તો બીજ પદમ સત્પુરુષમ, બીજ પદમ સત્પુરુષ પરમ. તો બીજનો એક અર્થ થાય છે કે બીજ પદ છે એ સત્પુરુષ પર છે. તો સત્પુરુષ એટલે કોણ?
તો સત્પુરુષ એટલે બીજા કોઈ નહીં, પણ એમનું નામ છે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી. અહીંયા આગળ અર્થ કરવાનો છે. આમ તો સત્પુરુષનો અર્થ શાસ્ત્રીય પરિભાષામાં વિચારીએ તો બીજો આવી શકે. તો શ્રી મહાપ્રભુજી અને શ્રીમદ આચાર્ય ચરણમાં તસ્મિન્ય ભાવ ભગવત્વેન ભાવ. શ્રી આચાર્ય ચરણમાં ભગવત ભાવ રૂપ થવું એ જ બીજ ભાવ છે. તો જે પુષ્ટિ સૃષ્ટિ છે, જેટલો ભાવ શ્રી ઠાકોરજીમાં એટલો જ ભાવ શ્રી મહાપ્રભુજીમાં પણ રાખવો જરૂરી છે. અને એટલા જ માટે આપણે ત્યાં દૃઢ એના ચરણન કેરો ભરોસો આ કીર્તન આવ્યો ક્યાંથી? જો એનું અનુસંધાન લઈ લેશો તો તરત જ અહીંયા આગળ સમજાઈ જશે કે આ બીજ પદમ સત્પુરુષ પરમ, કે આપણે શ્રી આચાર્ય ચરણના શ્રીચરણમાં દ્રઢ ભાવ કઈ રીતે રાખવાનો, તો આ બીજ ભાવ શબ્દ એમાં એક ટીકાકાર આવી રીતનું પણ અર્થઘટન કરી રહ્યા છે. અને એક વાતનો ખૂબ આનંદ છે, જે વૈષ્ણવો છે અહીંયા શ્રી મહાપ્રભુજીની ખૂબ કૃપા થઈ છે. અને શ્રી આચાર્ય ચરણની એટલી બધી કૃપા થઈ, આપણા સર્વના ભાવને શ્રી આચાર્ય ચરણે સ્વીકાર્યો છે. અને જો શ્રી મહાપ્રભુજીએ આપણો ભાવ સ્વીકાર્યો ન હોય, આપણા હૃદયના ભાવને સ્વીકૃતિ ન આપી હોય, તો પછી એવું શક્ય ન થાય કે આપણને એક વિશેષ લાભ અત્યારે જે મળી રહ્યો છે એ મળી ના શકે. તો કયો લાભ? જે આપ લોકોને સંદેશ દ્વારા જાણ કરી હતી. પુષ્ટિ સૃષ્ટિના લાડીલા, વિશ્વવિખ્યાત અને સતત ભગવદ્ ગુણાનુવાદની પ્રવૃત્તિ આપ શ્રી દ્વારા ચાલી રહી છે. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદય શ્રી. ખૂબ આનંદ છે સમય કાઢીને આપ શ્રી આજે આપણને કંઈક સમજાવવાને માટે, કંઈક માર્ગદર્શન આપવાને માટે, વચનામૃત શ્રવણ કરાવવાને માટે ઉપસ્થિત થયા. કારણ એવું ન વિચારશો કે લોકડાઉન હોય એટલે બધા ફ્રી હોય. સતત પ્રવૃત્તિ ચાલી જ રહી છે. તો લોકડાઉનના સમયમાં પણ આપશ્રીના સતત વચનામૃતનો ક્રમ આપશ્રીને ત્યાંથી ચાલે જ છે. અને દેશ વિદેશના અનેક વૈષ્ણવો જેમને શ્રવણ કરવાને માટે ખૂબ લાલાયિત હોય. ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીએ વિનંતી કરી આપશ્રીને, અને એક વાતનો મને ખૂબ આનંદ થયો. આપશ્રીના પૂર્વજો અને અમારા પૂર્વજો ગોલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જશારામ શાસ્ત્રીજી મારા દાદાજી, આખું જ ઘર, આખા પરિવારે આજે પણ મારા દાદાજીની સાથેનો જે સંબંધ હતો એ સંબંધને આજ દિવસ સુધી નિભાવ્યો છે. અને આપ શ્રી આજે પધાર્યા છે એ કેવળ અને કેવળ આ અનુગ્રહ અને આ સંબંધના બંધનને કારણે પધાર્યા છે એવું મને લાગ્યું. આપશ્રીને વિનંતી તો કરી હતી કે વધારે સમય માટે આપશ્રી પધારો, વૈષ્ણવોને ખૂબ આનંદ આવશે, પણ સમયનો ખૂબ અભાવ આપશ્રીની પાસે. એ છતાં પણ જેટલો સમય લઈને આપશ્રી પધાર્યા છે, ખૂબ આત્મીયતાનો સંબંધ છે. મારા તો અનેક વખત અનુભવ મને પણ થયો. ભારતમાં મળ્યા હોઈએ કે પછી દેશ વિદેશમાં જ્યાં પણ હોય, તો એક વસ્તુ દેખાય કે સંપ્રદાયના કોઈ વિદ્વાન હોય, કોઈ બ્રાહ્મણ હોય, તો સંપૂર્ણ એમનું ગૌરવ જાળવવાનો આપશ્રીનો સ્વભાવ છે, સાલસતા છે. એક આટલા ઉચ્ચ પદ પર પહોંચ્યા છતાં પણ સરળતા એ મારા જીવનમાં મેં અનુભવી છે. તો ષોડશ ગ્રંથ વ્યાખ્યાન માળામાં આપશ્રી પધાર્યા
એ માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અને કરબદ્ધ વિનંતી, આપશ્રીના શ્રીમસ્તકે બિરાજમાન શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ, આપશ્રીના સમસ્ત પરિવારને દંડવત પ્રણામ, અને જેટલા જેટલા વૈષ્ણવો અલગ અલગ માધ્યમ દ્વારા, લગભગ 5 માધ્યમ દ્વારા, એટલે ફેસબુકના 2 એકાઉન્ટ છે, યુટ્યુબના 2 એકાઉન્ટ છે, અને સાથે સાથે ઝૂમ છે, આ બધા જ જે વૈષ્ણવો શ્રવણ કરી રહ્યા છે, તો દરેક વૈષ્ણવો વતી આપશ્રીના શ્રી ચરણોમાં કરબદ્ધ વિનંતી કરું છું કે આપશ્રીના વચનામૃત દ્વારા અમને સર્વને આપશ્રી વિસિંચિત કરો, એટલી વિનંતી કરી અને દંડવત પ્રણામ કરું છું. અસ્તુ. પ્રારંભ કરીએ હવે. જી અને મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે ને? જી આવી રહ્યો. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. અત્યંત આનંદનો અનુભવ મને થઈ રહ્યો છે. સુંદર રીતે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદના તત્વાધાનમાં જેની સાથે અમારે 4 પેઢીનો સંબંધ છે એવા આદરણીય શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી, એમના ચિરાયુષ્માન એવા આદિત્યભાઈ શાસ્ત્રીજી, પરિષદના બધા સંનિષ્ઠ કાર્યકરો, અલગ અલગ માધ્યમોથી આ સત્સંગનો લાભ સતત લઈ રહેલા મારા બધા જ આત્મીજનો, અત્યંત આનંદનો અનુભવ મને પણ આજે શ્રવણ કરીને થઈ રહ્યો છે. અને જ્યારે જાણ્યું કે આટલા મહિનાઓથી આ ક્રમ લગાતાર ચાલી રહ્યો છે, તો આ પરિષદ દ્વારા જે એક અભિયાન આ શરૂ કરવામાં આવ્યું છે, મને એવું જ લાગે છે કે આને તો પુષ્ટિ માર્ગીય સાક્ષરતા અભિયાન નામ આપીએ તો પણ અયોગ્ય ન કહેવાય. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પૂર્વ આચાર્યોની ટીકાઓના માધ્યમથી, જેમ આજે હું શાસ્ત્રીજીને શ્રવણ કરતો હતો ને ખૂબ આનંદ આવતો હતો, અને આપે જેમ એક્સપ્લેન કર્યું કે શ્રી મહાપ્રભુજીની વાણી પણ સૂત્રાત્મક છે, અને એ સમય એવો હતો કે જેટલા બને એટલા સૂક્ષ્મમાં અને સૂક્ષ્મ પ્રકારે પોતાના સિદ્ધાંતને પ્રસ્તુત કરવામાં આવે. અહીંયા સુધી એમ કહેવાતું કે અર્ધમાત્ર લાગવે ના પુત્રોત્સવ મન્યતે વૈયાકરણાહ, કે જ્યારે વૈયાકરણીઓ કે વિદ્વાનો પોતાના વ્યાખ્યાનમાં એક માત્રા, અડધી માત્રા પણ બચાવી શકે તો એટલો આનંદ કરતા કે જેમ ઘરમાં પુત્રનો જન્મ થયો હોય. અને એવી સૂત્રાત્મક વાણીને પૂર્વાચાર્યોની ટીકાઓના માધ્યમથી જે રીતે શાસ્ત્રીજી આ સમજાવી રહ્યા છે વૈષ્ણવ સમાજને, ખરેખર ખૂબ સ્તુત્ય કાર્ય આપના દ્વારા થઈ રહ્યું છે. અને જેમ પૂર્વમાં કહ્યું કે શાસ્ત્રીજી સાથે પણ ઘણીવાર દેશ વિદેશમાં મળવાનું થાય, જ્યાં જ્યાં જઈએ ત્યાં શાસ્ત્રીજીના જ્ઞાનની, સરળતાની સુવાસ સાંભળવા મળે જ કોઈના કોઈના દ્વારાથી. અને ખાસ તો આપના દાદાજી, જેનું ઉલ્લેખ હમણાં કર્યો, શ્રી રમણલાલજી શાસ્ત્રીજી, એક અદ્ભુત પ્રતિભા. અને મને ધ્યાનમાં છે કે જ્યારે અમારો યજ્ઞોપવિત થયો હતો ને ત્યારે રમણલાલજી શાસ્ત્રીજી ત્યાં મળવા માટે આવ્યા હતા, અને પિતાશ્રી સાથે પણ એમનો ખૂબ સ્નેહ. અને જ્યારે અમારે વિદ્યાભ્યાસ પ્રારંભ કરવાનો હતો તો પિતાશ્રીએ કહ્યું કે બાવાને હવે વિદ્યાભ્યાસ પ્રારંભ કરવો છે તો આપ સજેસ્ટ કરો કે શું કરવું જોઈએ. ને ત્યારે મને યાદ છે કે શાસ્ત્રીજીના પાસે એક બેગ હતી, અને એ થેલીમાંથી આપે સંસ્કૃત મંદિરાંત પ્રવેશિકા એ પુસ્તક મારા હાથમાં આપ્યું હતું, અને એ પુસ્તક મેં હજી પણ સાચવીને રાખ્યું છે. અને મારો અભ્યાસ પણ મેં ત્યાંથી જ શરૂ કર્યો. અને જ્યારે આજે ગ્રંથ ભક્તિવર્ધિની છે, તો એક પ્રસંગનું સ્મરણ જે મને પિતાશ્રીએ કહ્યું આજે મેન્શન કરવાનું મન થાય છે કે લગભગ 70s પૂજ્ય પિતૃચરણ સાથે શ્રી રમણલાલજી શાસ્ત્રીજી પ્રવાસમાં હતા, અને જ્યારે વિદર્ભમાં વર્ધા ગામમાં આપ ગયા ત્યારે શાસ્ત્રીજી પૂજ્ય પિતૃચરણને પધરાવીને ત્યાં પૌનાર આશ્રમ જ્યાં વિનોબા ભાવે હતા, અને એ વિનોબા ભાવેને મળવા માટે આપ લઈને ગયા. જ્યારે પરિચય આપ્યો કે આ શ્રીમદ વલ્લભાચાર્યજીના વંશજ છે, અને એ વખતે વિનોબા ભાવે મૌનમાં હતા, અને છતાં જ્યારે સાંભળ્યું કે આ વલ્લભાચાર્યજીના વંશજ છે ત્યારે એમણે કાગળ લીધું અને કાગળમાં લખીને પૂજ્ય પિતૃચરણ શાસ્ત્રીજીને આપ્યું અને કહ્યું કે વહી વલ્લભાચાર્યજી કે जिन्होंने पुष्टि प्रवाह मर्यादा लिखा,
वही वल्लभाचार्य जी कि जिन्होंने विवेक धैर्य आश्रय लिखा, और वही वल्लभाचार्य जी कि जिन्होंने भक्ति वर्धनी लिखा. આ ત્રણ ગ્રંથોના નામ એમણે હાથે લખીને અને ત્યાં આપ્યા. ને જ્યારે આ સાંભળ્યું તો આપણને પણ એમ થાય કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આ ષોડશ ગ્રંથથી પરિચય હોય એ તો સમજમાં આવે, પણ પુષ્ટિ માર્ગ ઇતર વિદ્વાનો, સંતો, મહાપુરુષો એ પણ યદि સુબોધનીજીની વાત કરે તો કદાચ લાગે કે હા ભાગવતના અભ્યાસુ છે એટલે કરી હશે. કોઈ પણ અલગ ગ્રંથોની વાત કરે તો આપણને લાગે તત્વજ્ઞાનના અભ્યાસુ છે માટે કરી હશે. પણ ષોડશ ગ્રંથની જ્યારે વાત કરી ત્યારે લાગ્યું કે આ આપણી ધરોહર અને આપણે જ એનાથી વંચિત રહી જઈએ, એનાથી દુઃખની વાત બીજી આપણા માટે કઈ કહી શકાય. અને એટલા માટે જ્યારે આજે સમય પ્રમાણે ભક્તિવર્ધની ઉપર જ્યારે શાસ્ત્રીજી સુંદર વર્ણન કરી જ રહ્યા છે, પણ કંઈક કહેવાનો પ્રયત્ન કરું એનાથી પૂર્વના જે બે ગ્રંથો છે એના માટે એક એક સૂત્ર હું કહીશ અને એક એક સૂત્ર કહીને પછી ભક્તિવર્ધની પર આવીશું. સૌથી પહેલા આપણે કૃષ્ણાશ્રય જોઈએ અને આશ્રયની વાત શ્રી મહાપ્રભુજીએ આપણને કરી. તો આશ્રય કોને કહેવાય અને આશ્રય ક્યારે થાય એ એક જ વાક્યમાં હું કહેવાનો પ્રયત્ન કરું તો કહી શકાય કે આશ્રય ક્યારે થાય તો કહેવાય છે કે જ્યારે જીવને એ અનુભૂતિ થાય અને જીવની એ ભ્રમણા દૂર થાય કે હું પ્રભુના આશ્રયમાં નથી, ત્યારે પ્રભુનો આશ્રય થાય. ફરી એકવાર, જ્યારે આપણી એ ભ્રમણા દૂર થાય કે આપણે પ્રભુના આશ્રયમાં નથી, એવી કઈ વસ્તુ છે જે પ્રભુના આશ્રયમાં નથી? આ જગતનું એવું કયું તત્વ છે જે પ્રભુના આશ્રયમાં નથી? પણ આપણી ભ્રમણા છે કે આપણે અન્ય સાધનો દ્વારા સચવાયેલા છે. તો જ્યારે એ ભ્રમણા આપણી દૂર થાય ત્યારે આશ્રય સિદ્ધ થાય. એના પછી જ્યારે પ્રભુનો આશ્રય સિદ્ધ થાય ત્યારે જીવનું કર્તવ્ય શું? જો જેટલા પણ માર્ગો થયા, જેટલા પણ સંપ્રદાયો થયા, એ બધા ક્યાં આવીને અટકી જાય કે હા પ્રભુનો સાક્ષાત્કાર થઈ ગયો, પ્રભુ મળ્યા, પ્રભુને પામી લીધા, ત્યાં બધાની કલમ પૂરી થઈ જાય. બધા માર્ગો ત્યાં આવીને અટકી જાય કે પ્રભુ મળ્યા, હવે શું બાકી રહ્યું? પણ જ્યાં બધા માર્ગો આવીને અટકે છે ત્યાંથી મહાપ્રભુજીનો આ માર્ગ પ્રારંભ થાય છે. ભગવાન મળ્યા, પ્રભુને પામી લીધા, એના પછી બીજા લોકો માટે કંઈ કહેવાનું રહેતું નથી. પણ મહાપ્રભુજી કહે છે કે પ્રભુ જ્યારે મળ્યા હવે શું? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વભાવથી પ્રભુની સેવા કરવી આપણો ધર્મ છે એ આપણને બતાવ્યું. પણ ઘણીવાર એમ લાગે કે પ્રભુની સેવા, જેમ પુરુષોત્તમ જોશી આમાં ગ્રંથમાં નિમિત્ત બન્યા અને કેવું અદ્ભુત ગ્રંથ કે 14 આચાર્યોએ જેના ઉપર ટીકા પણ લખી છે. અને ટીકા પણ લખી છે તો આ ગ્રંથની થોડીક ભૂમિકા તમને કહું. બાકી તો પૂર્વ ભૂમિકા તો તમે શ્રવણ કરી જ રહ્યા છો અને દ્રઢ પણ થઈ ગઈ છે. પણ જ્યારે સેવાની વાત મહાપ્રભુજીએ ચતુશ્લોકીની અંદર કરી ત્યારે કેટલાકને લાગે કે ભગવત સેવા અમે કરવા તો માંગીએ છીએ અને ઘણીવાર એ પણ થાય કે ભગવત સેવા કરવાનું કેમ કહ્યું? તો એક વસ્તુ તમને બતાવી દઉં કે ભગવત સેવા કરવાની વાત જ્યારે મહાપ્રભુજી આપણને કહે છે તો એ કોઈ અલગ સાધન આપણને બતાવતા નથી. એ આપણને કહે છે કે આ જીવ માત્રનો સ્વભાવ છે કે એ સેવા કર્યા વિના રહી જ શકતો નથી. જ્યારે મહાપ્રભુજી કહે છે કે સેવા કર્યા વિના રહી જ શકતો નથી, એ વ્યક્તિનો સ્વભાવ છે. અને જ્યારે વ્યક્તિનો સ્વભાવ છે તો અમને તો એવું લાગતું નથી કે સેવા કરવી જોઈએ. એવું કેમ? તો એક સૂત્ર તમને કહીશ કે જ્યાં સુધી વ્યક્તિને કંઈક પામવાની ઈચ્છા હોય ને ત્યાં સુધી મૂળ સ્વભાવ મળતો નથી. પણ આપણો મૂળ સ્વભાવ આપણને ક્યારે મળે? જ્યારે વ્યક્તિને જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ કહેવાય આપણો મૂળ સ્વભાવ. ફરી એકવાર, જ્યારે વ્યક્તિને જીવનમાં કંઈ પણ પામવાનું બાકી ન રહે ત્યારે જે કરવાનું મન થાય એ વ્યક્તિનો મૂળ સ્વભાવ કહેવાય. તમે મોટા મોટા લોકોને જુઓ, જ્યારે જીવનમાં બધું પામી લીધું પછી શું કરવાનું મન થયું કે હું સેવા કરું, ચાહે સમાજની ચાહે લોકોની. તો સેવાનો ભાવ ક્યારે જાગે છે? એ આપણો અલ્ટિમેટ અનુભવ છે. જ્યારે બધું પામી લીધું પછી જે જાગે એ આપણો મૂળ સ્વભાવ. ને જ્યારે મહાપ્રભુજી સેવાની આજ્ઞા કરી તો કેટલાકને લાગે અમે સેવા તો કરવા માંગીએ છીએ પણ સ્વરૂપ સેવા ઘરમાં પધરાવીને કરી શકાય એવું નથી. દેહ અમારું, યા નથી એવી ઘરની વ્યવસ્થા અમારી, યા નથી ઘરની એવી પરિસ્થિતિ, તો પછી અમે એ વ્યસન દશા સુધી નો અનુભવ કેવી રીતે કરી શકીએ? તો આ ભક્તિવર્ધનીના માધ્યમથી શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે અને કહે છે કે શ્રવણ અને કીર્તન દ્વારા પણ
તમે એ અવસ્થાને પામી શકો છો. સ્નેહ, આશક્તિ, વ્યસનની અવસ્થા તમે ભગવત કથા, ભગવત વાર્તા, ભગવત સત્સંગના માધ્યમથી ત્યાં સુધી જઈ શકો છો. એનું નિરૂપણ પણ આપણા આચાર્ય ચરણ આ ગ્રંથની અંદર આપણને કરે છે. કારણ કે ઘણા બધા વૈષ્ણવ એવા કે જેમણે ભગવત સેવા કરી શક્યા નથી, તો એમને અલગ સેવા રીતે જોડ્યા છે મહાપ્રભુજીએ. કહેવાય ને કે આપણે ત્યાં નારાયણદાસ કાયસ્થ થયા કે જેમને હસ્તાક્ષર પધરાવ્યા અને હસ્તાક્ષર પધરાવીને કહ્યું કે આમને ભોગ ધરીને પછી પ્રસાદ લેજો. મુકુંદાસજીને ગદ્ય મંત્ર લખીને આપે સેવામાં પધરાયું. રામદાસ સાંચોરા એમને પાદુકાજી આપે પધરાયા. આનંદદાસ વિશ્વંભરદાસ એમને નવનીત પ્રિયાજીના વસ્ત્રો આપે પધરાવ્યા. કિશોરીબાઈને યમુનાજીના વાલુકાજી સેવામાં પધરાવી આપ્યા. રામાનંદ પંડિતને શ્રીમદ ભાગવતજીના પોથીજી પધરાવી આપ્યા કે તમે આ દ્વારા પણ એ સ્નેહ, આશક્તિ અને વ્યસનની અવસ્થામાં પહોંચી શકશો, એ પામી શકશો. અને એટલા માટે મહાપ્રભુજી આ ગ્રંથ કેવી રીતે શ્રવણ દશા સુધી પહોંચી શકાય એનું નિરૂપણ આપણને કરીને બતાવે. જ્યારે ભક્તિનું નિરૂપણ કરે છે ત્યારે પૂર્વ પક્ષમાં ટીકાકારો પ્રશ્ન કરે છે કે જ્યારે ભક્તિનું નિરૂપણ અનેક શાસ્ત્રોમાં થયું છે, ગીતામાં થયું છે, ભાગવતમાં થયું છે, તો પછી એ જ વસ્તુ જે કહેવાઈ ચૂકી છે ફરી કહેવાનો શું અર્થ છે? ત્યારે ટીકાકારો જ એનો ઉત્તર આપે છે અને કહે છે કે જે ભાગવત અને ગીતા ઇત્યાદિ ગ્રંથોમાં દાનાદિ સાધનોનું જે નિરૂપણ થયું છે ભક્તિની ઉત્પત્તિ અને વૃદ્ધિ માટે, એ મર્યાદા સાધન છે. અને જેવું સાધન હોય તો ફલ પણ આપણને એવું મળે. અને મહાપ્રભુજી તો એમના પ્રત્યેક વૈષ્ણવને ભગવત સેવા ઉપયોગી, ભગવત લીલાત્મક ફલ આપવા માંગે છે. તો જ્યારે ફલ જોઈએ છે જેવું, તે એવું સાધન પણ હોવું જોઈએ. અને એટલા માટે અહીંયા ભક્તિનું નિરૂપણ કરે છે. શેના માટે, કોના માટે? જેમ શાસ્ત્રીજીએ બહુ સુંદર રીતે અનુબંધ ચતુષ્ટનું વર્ણન કરીને બતાવ્યું હતું કે એના અધિકારી કોણ, અને અધિકારી કોણ કોણ છે કે જેના અંદર પુષ્ટિનું બીજ છે. અને પુષ્ટિનું બીજ જેની અંદર હોય ને, એ જ આ ભક્તિ વર્ધની ગ્રંથનો અધિકારી છે. અને બીજ ભાવની જ્યારે વાત કરી છે, કારણ કે શાસ્ત્રીજી હજી આખું એનું વર્ણન આગળ કરવાના છે એટલે એમનું અતિક્રમણ ન થાય એટલા માટે હું વિશેષ વિસ્તારમાં ન જઈ પણ એની આસપાસનું દર્શન તમને કરાવી દઉં છું કે બીજ ભાવ, અને બીજ ભાવ જે આપણી અંદર પ્રભુએ આપ્યો છે, એ જ બીજ ભાવ દ્વારા આપણે પ્રભુના સન્મુખ બેસી શકીએ. જો એક સિમ્પલ વાત તમને કહું કે યદી કોઈ દેશની અંદર એ વ્યક્તિએ ઇલેક્શનમાં ઉભા રહેવું હોય તો એની પહેલી શરત શું છે કે એ વ્યક્તિ એ દેશનો નાગરિક હોવો જોઈએ. એ મહાપ્રભુજી કહે છે કે ભગવત સેવાની અંદર કોણ વ્યક્તિ બેસી શકે કે જે સૌથી પહેલા પ્રભુની લીલા માટે, આ પુષ્ટિ માર્ગ માટે પ્રભુએ પસંદ કરેલો હોય અને પ્રભુએ જેને સિલેક્ટ કર્યો છે અને એના હૃદયમાં એ બીજ ભાવ આપ્યો છે, એ જ પ્રભુની સન્મુખ બેસી શકે. અને આ બીજની શક્તિ પણ એટલી બધી અગાધ છે. જો ઘણીવાર આપણે જોઈએ ને કે કદાચ વૈષ્ણવ ઇતર ઘરમાં કોઈનું જન્મ થયું છે પણ હોઈ શકે એના હૃદયમાં પુષ્ટિ બીજ છે, તો એ ગમે ત્યાંથી પણ સન્મુખ થયા વિના રહેશે નહીં. અને કદાચ વૈષ્ણવના ઘરમાં જન્મ થયો છે પણ જો પુષ્ટિ બીજ નથી, લાખ એને કે કરો તો પણ પ્રભુની સેવામાં જોડાઈ નહીં શકે. અને પુષ્ટિ બીજ છે તો જીવ ગમે ત્યાં કેમ ન હોય ત્યાંથી ખેંચાય વિના રહેશે નહીં. મને યાદ છે થોડા વર્ષો પહેલા જ્યારે દક્ષિણ ભારતના એક જગ્યાએ મારા પ્રવચન હતા ને ત્યાં ગયો અને એક દિવસ જ્યારે ત્યાં બ્રહ્મ સંબંધ વૈષ્ણવ લેવા આવવાના હતા અને બ્રહ્મ સંબંધ આપતી વખતે જ્યારે હું વૈષ્ણવને એનો ભાવ સમજાવતો હતો ત્યારે એક બહેન જે છે કન્યા, એ ચૂપચાપ ઉભા હતા, જાણે કંઈ સમજાતું નથી. એની સાથે આવેલા બહેનને કહ્યું કે આમને કંઈ ખ્યાલ ના આવ્યો કે શું? ત્યારે એમણે કહ્યું કે જે આ હિન્દી કે ગુજરાતી કે કંઈ સમજતા નથી. મેં કહ્યું કેમ? કે આ બહેન ક્રિશ્ચન છે. મેં કહ્યું ક્રિશ્ચન છે તો પછી અહીંયા બ્રહ્મ સંબંધ લેવા માટે કેમ? ને ત્યારે એમણે કહ્યું કે જે ખબર નહીં શું છે કે આ નાની હતી ત્યારથી એના પડોશમાં એકવાર કોઈએ રેડિયો ચલાવ્યું હશે અને રેડિયો ચાલતું હતું અને એમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં કોઈ મધુરાષ્ટકમ ગાતું હતું અને મધુરાષ્ટકમના શબ્દ એના કાનમાં જાળતી પડ્યા અને કૃષ્ણમાં એવી પ્રીતિ થઈ ગઈ કે આખો દિવસ એક કૃષ્ણનું સ્વરૂપ અને ચિત્રજી લઈને જ બેસી રહે.
ચાહે ઘરમાં કેટલો વિરોધ થયો, ઘરમાં કેટલા લોકોએ એને અટકાવી, પણ છેલ્લે એમણે પણ સ્વીકાર કરવું પડ્યું કે આ જીવ અમારી નથી. અને જ્યારે બ્રહ્મસમન લેવા માટે આવ્યા મારી પાસે, મેં કહ્યું તો પછી તમે અહીંયા જ કેમ આવ્યા? કૃષ્ણમાં પ્રીતિ છે તો કૃષ્ણના ઉપાસના કરનારા બીજા ઘણા સંપ્રદાયો છે. ત્યારે એ સ્ત્રીએ એમ કહ્યું કે જ્યારથી કૃષ્ણને હું જોઉં છું અને મારી આંખોમાં અશ્રુ આવે છે, અને એની ઈચ્છા એમ હતી કે જે મધુરાષ્ટકમ દ્વારા એના હૃદયમાં અંદર રહેલું બીજ પલ્લવિત થયું, જે મધુરાષ્ટકમ ગાન કરીને એને કૃષ્ણમાં પ્રીતિ થઈ, એની જેને રચના કરી છે, મારો પૂરો ભરોસો છે કે એ જ શ્રી વલ્લભના માર્ગમાં આવીને મને પ્રભુ મળશે. ને જ્યારે બ્રહ્મસમન મંત્ર એમને બોલાવતા હતા, બીજા ઘણા જોડે ઉભા હતા કે જે પરંપરાથી વૈષ્ણવ પરિવારમાં હતા, પણ એ ગદ્ય મંત્ર બોલતા કદાચ ભૂલ કરતા હતા, પણ આ બહેન એટલું સ્પષ્ટ બોલતી હતી. જ્યારે મંત્ર બોલાવતા વખતે મારી દ્રષ્ટિ એના મુખ પર પડી તો શું જોયું? એના દ્રષ્ટિ, એના નેત્રો ઠાકુરજીના મુખારવિંદ ઉપર સ્થિર હતા, આંખોમાંથી અશ્રુ વહેતા હતા, અને અનુભવ મને થતો હતો કે જાણે આજે હજારો વર્ષોથી વિખૂટો પડેલો એક જીવ પાછો પ્રભુની સેવામાં આવી રહ્યો છે, એ અનુભૂતિ થતી હતી. તો જીવ કે જેના હૃદયમાં પુષ્ટિ બીજ છે, એ પછી ગમે ત્યાં હોય તો પણ પ્રભુના સન્મુખ આયા વિના રહી ન શકે. અને કદાચ વૈષ્ણવ પરિવારમાં પણ આવી ગયા હોય, પણ પુષ્ટિ બીજ હૃદયમાં નથી, તો પછી એ પામી શકતો નથી, એને એ અનુભૂતિ થઈ શકતી નથી. અને એટલા માટે કહ્યું કે પુષ્ટિ બીજ એના હૃદયમાં છે, અને એ બીજ ભાવ પ્રભુએ આપ્યો તો છે, પણ એને દ્રઢ કરવા માટે કયા સાધન છે? તો કહું ત્યાગાત શ્રવણ કીર્તનાથ, કે ભગવત સેવા વિષયી જે વિરુદ્ધ સાધન છે, ભગવત સેવાથી જે વિપરીત સાધનો છે, એનો ત્યાગ અને શ્રવણ અને કીર્તનનો આશ્રય. અને જો અહીંયા તું શબ્દ છે, બીજ ભાવે દ્રઢિતું, અને આ તું શબ્દનો અર્થ એટલા માટે કર્યો છે કે આ બે સાધન અતિરિક્ત કોઈ સાધન સ્વીકાર્ય નથી. પ્રભુની લીલાનું શ્રવણ અને પ્રભુની લીલાનું કીર્તન, આ બે જ એવા સાધન છે કે જે આપણને પ્રભુની એ દિવ્ય અનુભૂતિ સુધી લઈ જઈ શકે છે, એ ફલદશા સુધી. કહેવાય ને કે ફલ ફલિત હોય ફલરૂપ જાને. બીજ છે, પણ આ બીજ કયું ફલ આપવા વાળું છે એ ત્યારે સમજાય કે જ્યારે એ ફલિત થાય છે, ત્યાં સુધી આપણને લઈ જાય, ત્યાં સુધીની અનુભૂતિ આપણને કરાવી દે. એટલે તું શબ્દ અહીંયા કયો છે. અને તું શબ્દથી એક ટીકાકાર એમ પણ કહે છે કે આ જે ભક્તિ છે એ કોઈ એમને એમ નથી, આ શાસ્ત્રમાં પ્રમાણિત, શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એ અહીંયા નિર્દેશિત કરેલી છે, માટે પણ તું શબ્દ અહીંયા છે. અને કહ્યું કે આ ભક્તિ જે રીતે દ્રઢ થાય એ પ્રકાર હું કહું છું, પણ કહેવાય ને આ બીજ છે, અને બીજની અલગ અલગ અવસ્થાઓ શાસ્ત્રીજીએ પૂર્વમાં બહુ સુંદર વર્ણન કરી. આજે હું ખૂબ સાંભળતો હતો અને મને બહુ આનંદ આવે. બોલવાનું તો દરેક જગ્યા હોય, પણ એવી બહુ ઓછી જગ્યા હોય કે જ્યાં શુદ્ધ મળતું હોય તો સાંભળવાનો પણ એટલો આનંદ આવે. અહીંયા બીજી કોઈ વાત નહીં, પ્યોર સત્સંગ અને પ્યોર ભગવદ નામ એ અહીંયા મળી રહ્યું છે. અને એટલા માટે કહેવાય ને કે આ ત્યાગ, શ્રવણ અને કીર્તન દ્વારા આ બીજ ભાવને દ્રઢ કેવી રીતે કરી શકાય? મારી વાતને એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા પ્રતિપાદિત કરીશ, કારણ કે સમય પણ આપણી પાસે આજે ઓછો છે. સિમ્પલ વાતથી પ્રતિપાદિત કરીશ કે એક જેમ બીજ, અને બીજની શક્તિ કેવી? કહેવાય ને કે આપણે ઘરમાં યદી કોઈ બીજ વાવીએ કોઈ ઝાડના કે કોઈ પણ છોડના, તો એને કેટલું સાચવવું પડે, પાણી આપવું પડે, ખાતર આપવું પડે, તો પણ સચવાતા નથી કે રહેતા નથી. પણ તમે ઘણી વાર જોયા હશે, તમે શહેરોમાં રહેતા હો અને કદાચ તમારા ગામના ઘરમાં જાઓ અને ત્યાં ખબર પડે કે બહુ ટાઈમથી ઘર બંધ હતું, તો ત્યાં ભીતમાંથી પણ છોડ નીકળી ગયા. આપણને લાગે કે આ ભીતમાં પાણી આપવા માટે કોણ આવ્યું હશે? આ ભીતમાં કોણે પાણી નાખ્યું હશે? ઘરમાં એટલું સાચવીએ છે તો પણ રહેતું નથી, તો અહીંયા ભીતમાં કોણે પાણી આપ્યું હશે? આશ્ચર્ય થાય. આપણે જયારે જાઓ ત્યારે ઘણી વાર તમે લોકો એ છોડ કાપી પણ દો છો, ડાળી કાપી પણ દો છો, પણ આશ્ચર્ય થાય જયારે પાછા આવો છો ને જ્યાં પાછા આવ્યા શું દેખાય છે કે ત્યાં ફરી ડાળી ઉગી ગઈ છે. બોલે કેમ? વારે વારે ડાળી કપાય છે છતાં ઉગી જાય છે. કેમ? કારણ કે અંદર હજી બીજ છે. જયારે આ દિવાલ બનતી હશે અને જયારે રેત આવી હશે અને રેતમાં છુપાયેલું કોઈ બીજ એની સાથે પથ્થરમાં ચણાઈ ગયું, પણ જો તો ખરા જેની અંદર બીજ છે, ચાહે રેતની ઉપર રહેલું બીજ પથ્થરોની દિવાલોની વચ્ચે પણ ચણાઈ ગયું, પણ જયારે વરસાદની થપાટો વાગતી, સૂર્યપ્રકાશ મળતો, અને જો જેના અંદર બીજ છે
ચાહે પથ્થરોની દિવાલોમાં પણ ચણાઈ ગયું હોય, પણ જ્યારે પોષણ એને મળે છે, યોગ્ય સિંચન મળે છે, તો એ પથ્થરોને તોડીને પણ બહાર આવતા અટકતું નથી. એ બહાર આવી જાય છે. અને બહાર આવી જાય છે તો જેટલી વાર પણ તમે સત્સંગ કરો છો તો એક શાખા અંકુરિત થાય છે, પણ જ્યારે બહાર જાઓ છો તો ગામના લોકો ઊભા છે રાહ જોઈને ક્યારે આની ડાળીઓને કાપું. પણ બીજ છે તો વારે વારે ઉગે, બીજ છે વારે વારે ઉગે. તો કોઈએ કહ્યું કે વારે વારે આની શાખાઓ કાપીએ છે પણ વારે વારે ઉગે છે, તેવું શું કરીએ કે આને અમારો જેવો કરી દઈએ. અને અમારા જેવો કરી દઈએ એટલે કેટલું પણ આને સિંચન આપવામાં આવે, આનું બીજ અંકુરિત ન થાય એવું શું કરીએ? તો કોઈ કહ્યું કે જ્યારે બીજની ઉપર યદિ કોઈ એસિડ નાખી દે તો બીજ બળી જાય, અને બીજ બળી જાય પછી એની અંદરથી ઉગવાની ક્ષમતા ચાલી જાય. અને જગતે આપણને એના જેવા કરવાનો વિચાર કર્યો તો કહેવાય આપણું જે ભક્તિનું બીજ હૃદયમાં હતું પણ અવિશ્વાસ થાય એવી વાતો, ભાવ ખંડિત થાય એવી વાતો અને વિપરીત વાતો જ્યારે આપણને કરી તો વિપરીત વાતો શું છે? એ એસિડ નાખવાનું કામ કર્યું. ને જ્યારે એસિડ કોઈ નાખે છે તો બીજ બળી જાય છે અને એમાંથી ઉગવાની ક્ષમતા ચાલી જાય છે. તો પછી જીવે વિચાર કર્યો કે હવે આની અંદરથી જ્યારે અવિશ્વાસનું એસિડ પડેલું છે તો આ બીજ અંકુરિત કેમ કરીને થશે? અને આપણા બધાની અવસ્થા હમણાં જોવા જઈએ તો એવી છે, ગામના લોકોએ આ એસિડ વારે વારે નાખવાનું કામ કર્યું છે. અવિશ્વાસ થાય, અશ્રદ્ધા જાગે, વિપરીત અને વિકૃતિ વાળી વાતો કરીને આપણા ભાવના બીજને, આપણા ભક્તિના પુષ્ટિના બીજને બાળવાનો પ્રયત્ન કર્યો છે. પણ જુઓ, શ્રી મહાપ્રભુજી અને મોટા આચાર્યો આપણને કહે છે કે યદિ કોઈએ એસિડ પણ બીજ પર નાખ્યું હોય તો એની ઉગવાની ક્ષમતા ચાલી જાય તો એ પુનર્જીવિત કેવી રીતે થાય? તો કહે એક જ ઉપાય છે. બોલે શું? યાદી એ બળેલા બીજની ઉપર કોઈ અમૃતનું સિંચન કરે અને અમૃતનું સિંચન કરે તો એ બળેલું બીજ પુનર્જીવિત થાય છે અને ફરી એની અંદરથી ઉગવાની અને પલ્લવિત થવાની સંભાવનાઓ જાગી જાય છે. તો જો ગામના લોકોએ તો એસિડ નાખવાનું કામ કરે છે, પણ મહાપ્રભુજી કહે છે તમારા બીજ ઉપર સતત અમૃતનું સિંચન કરતા રહો. અને અમૃતનું સિંચન કેવી રીતે થાય? શ્રવણ કીર્તનાર્થ. પ્રભુની લીલાઓનું અધિકથી અધિક શ્રવણ, પ્રભુની લીલાઓનું અધિકથી અધિક ગુણગાન, કીર્તન. અને જુઓ, આ બંને સમાન ફલ આપવા વાળા છે એટલે બંનેને એક વચનમાં લીધા છે. જે ફલ શ્રવણ દ્વારા મળે છે એ જ ફળ આ કીર્તન દ્વારા પણ મળે છે. અને એના દ્વારા પોતાના ભાવોને દ્રઢ કરવાનું, પોતાના બીજને દ્રઢ કરવાની વાત અહીંયા આચાર્ય ચરણ આપણને કરે છે. પ્રિયજનો, હજી સમય થોડોક ઓછો છે કારણ કે હિંડોળા ના દર્શનનો ક્રમ છે અને એમાં પહોંચવાનું છે મારે. પણ અત્યંત આનંદ મને છે. અને જેમ શાસ્ત્રીજી પૂર્વમાં જ કહ્યું કે આદિત્યભાઈએ સંપર્ક કર્યો હતો અને હું શાસ્ત્રીજીને કહું છું કે આપનો તો અધિકાર છે કહેવાનો. આપ જ્યારે ચાહો ત્યારે હું આવી શકું એમ છું, કારણ કે જ્યાં સ્નેહ હોય ને ત્યાં અધિકાર સહજ મળી જાય. અને આપની સાથે ઘણો જૂનો સંબંધ છે અને એ સંબંધને અંગે આપના પિતાશ્રી પણ, નિરંજનભાઈ પણ જ્યારે પણ અમદાવાદ આવતા પિતાશ્રી સાથે ખૂબ પ્રેમ રાખતા. અને એ જ રીતે જ્યાં પણ હું જઉં છું આપની અને અમારા આદિત્યભાઈ એમની પણ ખૂબ સુવાસ મને મળે છે. અને ખરેખર આપની જેમ જ આદિત્યભાઈથી પણ અમને ખૂબ આશાઓ છે, કારણ કે આપનો ક્રમ શાસ્ત્ર સંમત તો છે પણ સાથે સાથે આપ આધુનિક ટેકનોલોજીનો પણ એટલો જ ઉપયોગ કરો છો અને જન જન સુધી, યુવા પેઢી સુધી આપ પહોંચી રહ્યા છો. એ ખૂબ આનંદની વાત છે. અને એ જ રીતે આ પુષ્ટિ માર્ગની સેવા આપની પરંપરામાં એમને એમ ચાલતી રહે, એ જ આજે શ્રી વલ્લભના ચરણોમાં હું વિનંતી કરું છું. અને આજે અહીંયા આવીને યત્કિંચિત જેટલો પણ સમય આપી શક્યો, પણ આનંદ એ છે કે આપના આ પ્રસંગની અંદર હું હાજરી આપી શક્યો. અને ખાસ તો આપના માટે આવવાનું થયું છે તો પુનઃ એકવાર પરિષદના બધા જ સક્રિય કાર્યકરોને ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ આપું છું. અને આ સિરીઝ એટલી સુંદર તૈયાર થઈ છે કે આવનાર પેઢીઓને પણ જ્યારે મહાપ્રભુજીના ગ્રંથોને મૂળ રૂપે ભણવા હશે તો એક વસ્તુ હું જરૂરથી કહીશ કે દરેક ગ્રંથની નીચે યદિ એક્સપ્લેનેશનમાં જ્યાં ડિસ્ક્રિપ્શન કરવાનું હોય ત્યાં એ ગ્રંથના થોડાક બુલેટ પોઈન્ટ્સ પણ લખાઈ જાય જો ઇંગ્લિશમાં, તો આવનાર પેઢી કે આ 1 કલાક 2 કલાક 3 કલાકમાં જે ગ્રંથનું શ્રવણ કર્યું એમાંથી અમારા માટે મુખ્ય મુદ્દાઓ કયા છે એ જો લખાઈ શકે, અને મને આશા છે કે આદિત્યભાઈ તો બહુ સુંદર રીતે કરી શકશે, તો બહુ જ સુંદર વૈષ્ણવ લાભ લેશે. અને યુવા પેઢી ખાસ આ ગ્રંથમાંથી
કયા દ્રષ્ટાંત હતા અને મારા માટે ગ્રહણ કરવાનું શું હતું, એ મુદ્દાઓ એમાંથી જાણીને પોતે લાભ લેતા રહેશે અને બીજાને શેર પણ કરતા રહેશે. તો પ્રિયજનો, વિશેષ કહી ના કહેતા આટલું જ કહી મારી વાણી શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. આપશ્રીનો વધારે સમય નહીં લો, કેવળ 1-2 મિનિટ ખાલી કરી લો. જરૂર. ખૂબ આનંદ થયો આપશ્રી પધાર્યા, અને એક તો અમારો ઉત્સાહ વધાર્યો ટીકા ગ્રંથોને માટેનો, એ ખૂબ મહત્વનું છે, કારણ કે પુષ્ટિ સૃષ્ટિ ટીકા ગ્રંથોને શ્રવણ કરે એ જરૂરિયાત છે. એમાં આપશ્રીએ ખૂબ ઉત્સાહ વધાર્યો. અને બીજી આપશ્રીની જે આજ્ઞા થઈ છે એ પ્રમાણે ફેસબુક પર જે અપલોડ યુટ્યુબ ઉપર થઈ રહ્યું છે, એમાં જે પણ એના પોઈન્ટ્સ હશે એ ચિરાયુષ્માન આદિત્યભાઈ લખી દેશે. અને આપશ્રીની આજ્ઞા છે એટલે કરશે, જેમાં તો કોઈ પ્રશ્ન નથી. અને શુદ્ધ શ્રવણને માટે પણ આપશ્રી જે પ્રોત્સાહન આપ્યું, ધ્યેય એ જ છે કે એક એ રીતનું તૈયાર થાય કે ભવિષ્યમાં પણ કામ લાગી શકે. અને સાથે સાથે આપશ્રીના વચનામૃતમાં નોલેજ 2 પ્રકારનું હોય, એક થિયરેટિકલ હોય, બીજું પ્રેક્ટિકલ હોય. તો આપશ્રીને તો બંને સિદ્ધ થયેલું છે, એટલે પ્રેક્ટિકલ નોલેજ દ્વારા, એક્સપિરિયન્સ દ્વારા જે પુષ્ટિ બીજનો અનુભવ જે થયો ને એ આપશ્રીએ સમજાવ્યો, એ અમારા બધાને માટે ખૂબ જ અવિસ્મરણીય રહેશે. અને આટલી વ્યસ્તતા હોવા છતાં પણ આપશ્રી પધાર્યા, એના માટે અમારા સમસ્ત પરિવાર વતી, દરેક વૈષ્ણવ વતી અને પરિષદના જે કાર્યકર્તાઓ છે, કમલેશભાઈ હેડો, કેતનભાઈ મહેતા અને પ્રદીપભાઈ ગાંધી, ત્રણેય નિત્ય જોડાયેલા તો હોય જ છે, વક્તવ્યમાં આગળ નથી આવતા, પણ એ બધા પણ ઉપસ્થિત છે. એમની વતી પણ અને પરિષદ વતી પણ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીએ છીએ. અને જે અધિકાર આપશ્રી આપ્યો છે એ અમારું અહોભાગ્ય છે કે આપનો પ્રેમ છે, આપનો પરિવાર તો ખૂબ જોડાયેલો છે. જી જી જી. અને એ સંબંધથી અને પ્રેમ જ્યાં હોય ત્યાં અધિકાર સહજ આવી જાય. આપશ્રીની કૃપા આટલી મોટાઈ છે આપશ્રીની, અને ચોક્કસ પુનઃ કોઈક આવા આયોજનમાં પુનઃ આપણે ઠાકોરજીની કૃપાથી આપશ્રીનો લાભ અવશ્ય લઈશું. જરૂરથી. વિરાજમાન શ્રી ઠાકોરજીને, મહારાજશ્રીના, આપશ્રીના સંપૂર્ણ પરિવારને એવં આપશ્રીને પુનઃ એક વખત દંડવત પ્રણામ કરી. નમસ્કાર. 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 આજનો ક્રમ આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આરંભ કરીશું. જે બીજ ભાવની વાત ચાલે છે ત્યાંથી પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં, શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને આપ સર્વ શ્રોતાજનો ખૂબ ઉત્સાહથી આપ લોકો શ્રવણ કરી રહ્યા છો. શ્રી આચાર્ય ચરણની કૃપા આપની પર નિરંતર રહે એટલી જ વિજ્ઞપ્તિ કરી. જેમણે ચેટ બોક્સમાં દંડવત પ્રણામ લખ્યું છે, સર્વને મારા હૃદયપૂર્વકના આશીર્વાદ, ભગવત સ્મરણ એટલું કહી અને આજની વાણીને શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં અહીંયા સમર્પિત કરીએ છીએ. અસ્તુ.